अथ विंशोऽध्यायः। उद्धव उवाच विदिश्य प्रतिषेधश्च निगमोऽहीश्वरस्य ते अवेक्षतेरविन्दाक्ष गुणं दोषं च कर्मणः वर्णाश्मविकल्पं च प्रतिलोमा द्रव्यदेशवयःकालां स्वर्गं नरकमेव च गुणदोषविदा दृष्टिमन्तर्निरवचस्तव निःश्रेयसं कथं नृणां निषेधविधिलक्षणं पितृदेवमनुष्याणां वेतश्चक्षुस्तवेश्वर श्रेयस्कनुपलब्धेऽर्थे साध्यसाधनयोरपि गुणदोषविदा दृष्टिर्निगमाद्तेन हि स्वतः निगमेनापवादश्च विधाया इति हि प्रभः। श्रीभगवानुवाच योगास्तयो मया प्रोक्ता गुणां श्रेयो विजित्सया ज्ञानं कर्म च भक्तिश्च लोकायोन्योऽस्ति कुत्रचित् निर्विण्णानां ज्ञानयोगो न्यासिनामिह कर्मसु तेष्वनिर्विण्णचित्तानां कर्मयोगस्तु कामिनां यदृच्छया मत्कथादौ जातश्रद्धस्तु यः पुमान् न निर्विण्णो नातिसक्तो भक्तियोगस्य सिद्धितः तावत् कर्माणि कुर्वीत निर्विद्येत यावता श्रद्धा यावन्न जायते सतर्मस्थो यजन्यग्ने रणाशीः काम उत्तम नयाति स्वर्गनरकौ यद्यन्न समाचरेत् अस्मिन् लोके वर्तमानस्तदर्मस्थो न कश्चित् ज्ञानं विशुद्धमाप्नोति मद्भक्तिं वा यदृच्छया स्वर्गिणोऽप्येतमिच्छन्ति लोकं निरयणस्तथा साधकं ज्ञानभक्तिभ्याम् उभयं तदसाधकं मनर्स्वर्गतिं काङ्क्षेत् नारकिं वा विचक्षणः नैवं लोकं च काङ्क्षेत इहावेशात् प्रमाद्यते एतद्विद्वान् पुराकृत्य प्रभवाय कटेस्तसः अप्रमत्तैदं ज्ञात्वा मध्यपद्यसिद्धिदं चिद्यमानं यमैरेतै कृतनीलं वनस्पतिं स्नगस्य स्वकेतुमुत्सृज्य क्षेमं याति ह्यलं पटः अहोरात्रैश्चिद्यमानं बुद्ध्वायुर्भयवे पथुः मुक्तसङ्गः परं बुद्ध्वा निरीह उपशाम्यते नृदेहमाद्यं सुलभं सुदुर्लभं प्लवं सुकल्पं कुरु कर्णधारं मयानुकूलेन भस्वतीरितं पुमान् भवाब्धिं तरे सदात्मः यदारम्भेषु सेनात्मनो योगी धारयेदचलं मनः धार्यमाणं मनो यर्हि भ्राम्यदाश्वनवस्थितं कथं ऋतोऽनुरोधेन मार्गेणात्मवशं नयेत ओम्। 20મા અધ્યાયમાં જ્ઞાન યોગ કર્મયોગ અને ભક્તિ યોગનું વર્ણન કરવામાં આવી રહ્યું છે। ઉદ્ધવજી કહે છે કમળધન શ્રી કૃષ્ણ આપ સર્વશક્તિમાન છો, આપને આજ્ઞા જ વેદ છે, એમાં કોઈ કર્મ કરવાનો વિધિ છે, કેટલાક કર્મ કરવાનો નિશ્ચય છે। આ વિધિ નિશ્ચય કર્મના ગુણ અને દોષની પરીક્ષા કરીને થાય છે। વર્ણાશ્રમ ભેદ પ્રતિલોમ અને અનુલોમ રૂપ વર્ણસંકર કર્મોને ઉપયુક્ત અને અનુપયુક્ત દ્રવ્ય દેશ આયુ અને કાળ વગેરે તથા સ્વર્ગ અને નરકના ભેદોનો બોધ પણ વેદોથી જ થાય છે। એમાં સંદેહ નથી કે આપની વાણી જ વેદ છે, પણ એમાં વિધિ નિષેધ તો ભરેલા પડ્યા છે, જેમાં ગુણ અને દોષનો ભેદ કરવાની દૃષ્ટિ ન હોય તે પ્રાણીઓનું કલ્યાણ કરવામાં સમર્થ કેવી રીતે થાય? એ સર્વશક્તિમાન પરમેશ્વર આપની વાણી વેદ જ પિતૃ દેવતા અને મનુષ્ય માટે શ્રેષ્ઠ માર્ગદર્શકનું કામ કરે છે, કારણ કે એના દ્વારા સ્વર્ગ મોક્ષ વગેરે અદૃષ્ટ વસ્તુઓનું જ્ઞાન થાય છે અને આ લોકમાં પણ કોને માટે શું સાધ્ય છે અને શું સાધન છે નિર્ણય પણ એનાથી જ થાય છે। પ્રભુ એમાં સંદેહ નથી કે ગુણ અને દોષોમાં ભેદ દૃષ્ટિ આપની વાણી વેદને અનુસાર જ છે, કોઈને પોતાની કલ્પના નથી। પ્રશ્ન એ છે કે આપની વાણી જ ભેદનો નિષેધ પણ કરે છે। આ વિરોધ જોઈને મને ભ્રમ થાય છે, આપ કૃપા કરીને મારો ભ્રમ દૂર કરો। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રિયોદ્ધવ, મેં જ વેદોમાં અને અન્યત્ર મનુષ્યના કલ્યાણ માટે અધિકારી ભેદથી 3 પ્રકારના યોગોનો ઉપદેશ કર્યો છે। જ્ઞાન એ છે જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ। મનુષ્યના પરમ કલ્યાણને માટે આ સિવાય બીજો કોઈ માર્ગ નથી, ક્યાંય નથી। ઉદ્ધવજી જે લોકો કર્મો તથા એના ફળોથી વિરક્ત થઈ ગયા છે, એમનો ત્યાગ કરી ચૂક્યા છે, એ જ્ઞાન યોગના અધિકારી છે। આથી વિપરીત એમના ચિત્તમાં કર્મો અને ફળોથી વૈરાગ્ય નથી થયો, એમાં દુઃખ બુદ્ધિ નથી થઈ, એ સકામ વ્યક્તિઓ કર્મયોગના અધિકારી છે। જે પુરુષ ન અત્યંત વિરક્ત છે ન અત્યંત આસક્ત છે, તથા જે કોઈ પૂર્વજન્મના શુભ કર્મથી સૌભાગ્યવશાત મારી લીલા કથામાં શ્રદ્ધા થઈ ગઈ છે,
એ ભક્તિ યોગનો અધિકારી છે. આ ભક્તિ યોગના દ્વારા જ સિદ્ધિ મળી શકે છે. એટલે કર્મયોગ, ભક્તિ યોગ અને જ્ઞાન યોગ ત્રણમાંથી કોણ કોને માટે અધિકારી છે? તો સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે કર્મો અને કર્મના ફળો પ્રત્યે જેને વૈરાગ્ય જન્મી ચૂક્યો છે, વૈરાગ્ય જન્મવા માટે એણે પૂરતા અનુભવો કર્યા છે, અનુભવોને મૂલવ્યા છે અને મૂલવણીમાં એને દુઃખ બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. હવે આવો દુઃખ બુદ્ધિ પ્રાપ્ત થાય કે ના થાય એનો આગ્રહ નથી આપણો, પણ એને વ્યર્થતા જીવનનો પુરુષાર્થ સિદ્ધ કરવામાં એમની ઉપયોગિતા સીધી નથી, એવું જ એનો અનુભવથી સમજાયું છે. દુઃખ બુદ્ધિ એટલા માટે કે ત્રાસી જાય માણસ કર્મ કરી કરીને, એવું થવું જોઈએ. પણ એ નિષ્કામ કર્મ શરૂ થશે ને તો જ થશે. સકામ કર્મ કરવાથી કામનાઓની પૂર્તિ થશે ત્યાં સુધી એને કર્મ કરવાનું ગમ્યા કરે છે, યશ મળે છે, ફળ મળી પણ ગમતું જ હોય. ધારો કે ફળનો રસ ઓછો હોય તો યશ મળતો હોય, ગમતો હોય, લોકો વાહ વાહ કરતા હોય, વગેરે વગેરે વસ્તુઓ. આ બધી વસ્તુઓ માટે પ્રેમ હોય જ છે. માણસને માણસ સેવા કરે છે, કે છે ઘરમાં વડીલોને કે ઘરના મા બાપને સેવાની જરૂર હોય એ ના કરે માણસ, અને ઘરના ઘરમાં સેવા કરવા જાય, કે અપંગ શાળામાં કે ઝૂંપડપટ્ટીમાં સેવા કરવા જાય તો એનો અર્થ શું થયો? કર્મયોગ માટે કે સેવા માટે જાય છે? શેના માટે જાય છે? સીધી વસ્તુ છે કે ત્યાં જવાથી યશ મળશે ને વટ પડશે, જાહેરાત થશે, છાપામાં આવશે. એટલે માણસો ગમે તે કરે એમાં નાની મોટી આવી બધી વસ્તુઓ ગોઠવાયેલી જ હોય છે, અને એ મળે ત્યાં સુધી સારું જ લાગે. એટલે કર્મ કરતા કરતા અને ફળ ભોગવતા ભોગવતા પણ સંતોષ થાય. દુઃખ તો હોય જ છે, મહેનત તો કરવી જ પડે. હવે તમે અપંગ મંદિરમાં જવું હોય તો એ ઘરમાંથી નીકળીને જવું પડે ને કંઈક હાડકાં હલાવવા પડે, થોડી પૈસા, કાં તો માણસ પૈસાથી ભેટો આપતો હોય, કાં તો જઈને સેવા કરતો હોય, પોતાની મહેનત કરતો હોય. એટલે આ બધી વસ્તુઓથી થાકે માણસ, પણ બહુ ઓછું એવું બનતું હોય છે કે થાકે. હા, આખી જિંદગી લોકો કર્યા જ કરે છે. ઘરના કામો, સગાવાળાના કામો, પરિવારોના, સમાજના બધા જ કામો કર્યા કરતા હોય છે. અને શરીરથી ઉંમરને કારણે, અશક્તિને કારણે થાકે તો પણ મનમાં સમજે છે કે આ તો કરવું જ જોઈએ, હું થાક્યો જ ને, આવતા જન્મ કરીશ. એટલે શરીર થાકે છે, મન નથી થાકતું. મન હજુ તૈયાર હોય છે. એટલે શરીરનો થાક બહુ કામ નથી કરવાનો, પણ મન જ્યારે ધરાય કે થાકે કે હવે બીજું કંઈ ખરું, વોટ નેક્સ્ટ, બહુ કર્યા કર્મ. એટલે કર્મોથી માણસને સંતોષ જન્મે અને ફળોથી પણ. આમ સ્પષ્ટ નાસ્તિ અકૃત, અકૃત કે નિત્ય નામની વસ્તુ સંસારમાં છે જ નહીં, અને તો કર્મ કરવાની જરૂર છે. આવો નિશ્ચય જન્મે એટલે દુઃખ છે કે સુખ છે પ્રશ્ન નથી, નિત્યતા નથી, અનિત્યતા છે. અને સુખ નિત્ય જ હોઈ શકે, એટલે મન રસ નિત્યમાં છે. હમ તો નિત્યેન કૂટસ્થેન ધ્રુવેણ શિવેન અચલેન અર્થે અર્થેન અર્થી. મને નિત્ય વસ્તુમાં રસ છે, અનિત્ય વસ્તુમાં રસ નથી, અને કર્મોના ફળોનો સ્વભાવ અનિત્ય હોવાનો છે, માટે મને કર્મના ફળમાં રસ નથી. એ સુખ આપતો હોય તોય નથી. બરાબર? દુઃખ આપે છે તો ખોટી જ વાત છે. બધા લોકો કર્મ કરીને ફળમાં દુઃખી થાય છે. પૈસા ખર્ચીને હોટલમાં ખાવા ગયા દુઃખી થયા, ફિલ્મ જોવા ગયા દુઃખી થયા, વિદેશ ફરવા ગયા લાખો રૂપિયા ખર્ચીને દુઃખી થયા. માણસ દુઃખી થવા જાય છે. સુખી થાય છે કે નહીં? સંતાનો પેદા કરે છે, દુઃખી સુખી થાય છે કે દુઃખી થાય છે? શું થાય છે? સુખી થાય છે કે દુઃખી થાય છે? સુખી જ થાય છે વળી. સુખી જ થાય છે. માણસો પૈસા ભેગા કરીને પછી આટલા પૈસા ભેગા કરે, સોનું ખરીદે અને હાર પહેરે, સુખી થાય છે, દુઃખી થાય છે? સુખી થાય છે. એટલે કર્મ ને કર્મ ફળથી દુઃખી થયો માટે વૈરાગ્ય આવ્યો તો સુખ આવશે, ત્યારે પાછો વૈરાગ્ય જતો રહેશે. એટલે આપણે કર્મ ને કર્મ ફળમાં દુઃખ છે એવું નથી, એની ચિંતા નથી કરતા,
સુખ હોય તોય નથી જોઈતું, દુઃખ હોય તોય નથી જોઈતું. બરાબર? એ અનિત્ય છે, પરતંત્ર છે. એને માટે હું આધારિત છું કે આનું આમ થશે ને તેનું તેમ થશે, તો ઘરમાં મારી પૈસા તો કેટલા કમાઈ લાવું છું ને ઘરમાં પત્નીને આપું છું. હવે મારે આજે પૂરણપોળી ખાવી છે, કહું છું પૂરણપોળી ખાવી છે, આજે નહીં થાય, ખલાસ. શું કરું ના પૈસા? બહુ પૈસા છે મારી પાસે, પણ મને નથી મળતું સુખ. માગું છે, બજારમાં જવું છે તો આજે બજાર બંધ છે, બગીચામાં જો બગીચા આજે રવિવાર છે, રજા છે, બંધ છે. એટલે ટૂંકમાં પરતંત્રતા, આ સર્વમ આત્મવશમ સુખમ, સર્વમ પરવશમ દુઃખમ, પરવશતા દુઃખ છે અને સ્વવશતા સુખ છે. એટલે ઘટનાઓને સુખ દુઃખ આપણે તેવું સાંકળીએ છીએ ને કે આમાંથી માંદા પડ્યા માટે દુઃખ થયું, કે પેલા અપમાન કર્યા માટે દુઃખ થયું. હું તો માન કરે તોય મારે નહીં જોઈએ, એની વાત કરું છું. કર્મને કર્મ ફળમાંથી જે કંઈ મળતું હોય તે અશાશ્વત છે, અનિત્ય છે, અને મને નિત્યમાં રસ છે. અનિત્ય હોય એ દુઃખ આપનારું જ હોય. જે આવીને જતું એ વસ્તુને મને શું કરવી છે? હું ભરોસો મૂકું છું કે તમે બહુ સારા માણસ છો, તમે રોજ માખણ લાવો છો, તમે 2 દાડા 5 દાડા 15 દાડા મહિનો 1.5 મહિનો પણ હવે મહિના લાવો એટલે મને મજા પડી કે સરસ લતાબેન તો ફૂટાવ્યા, રોજ માખણ લઈ આવે છે. હવે તમે છેલ્લા 10 દાડા ડબ્બો આવે જ નહીં, રાત જોયા કરી આપણે, પછી લતાબેન બંધ થઈ જાય કે આ તો નથી આવતું. તો મારા સુખનો આધાર એ માખણ પર હોય કે વ્યક્તિ પર હોય તો હું સુખે દુઃખે રહ્યા જ કરીશ. આજે આવશે ને કાલે અહીં શું કરવાના છો તમે? એટલે એ અનિત્યતા હંમેશા દુઃખ હશે, પરતંત્રતા દુઃખ હશે. આપણે એને દુઃખ નથી કહેતા, આપણે ઇન્દ્રિયના સ્તરે કંઈક થાય ને એને દુઃખ કહીએ છીએ, આપણે બુદ્ધિના સ્તરે માન આપવાને દુઃખ કહીએ છીએ. પણ ખરું દુઃખ પરતંત્રતામાં છે, અનિત્યતામાં છે. અને એ તો ગમે તે કર્મ અને કર્મફળનો સ્વભાવ છે. સુખ આપનાર કર્મફળનો સ્વભાવ પણ આ તો છે જ, અનિત્ય છે અને પરતંત્ર છે. મારો દીકરો ભાઈ એનો મૂળ હોય તો મારો મૂળ હોય, પૈસા હોય તો સુખ હોય, દીકરો અનુકૂળ હોય તો સુખ હોય, પત્ની મારું કહેલું માનતી હોય તો સુખ હોય, પતિ મને ફરવા લઈ જાય તો સુખ હોય. બરાબર? સુખ આશ્રિત છે, કારણ કે આશ્રિત છે માટે એ દુઃખદાયક છે, સુખ નથી. આવી સમજોથી કર્મ અને કર્મફળ માટે વૈરાગ્ય જન્મ્યો છે. અને તદ વિજ્ઞાન રસમ સુગુરુમેવા વિગચ્છેત, તો હવે મને નિત્યમાં રસ છે અને નિત્ય વસ્તુ જાણવાની જ હોય, મેળવવાની ના હોય. આજે નથી ને કાલે આવશે, નિત્ય હોય કે ના હોય. કેમ કાલે આવે પછી કાયમ રહે તો નિત્ય ના કહેવાય? લતાબેન જ બોલે, આજે નથી ને કાલે આવે પછી કાયમ રહે તો નિત્ય ના કહેવાય. હું કઉ છું કે રે, હું કઉ છું આઈ શ્યોર કે વસ્તુ આજે નથી ને આવતીકાલે આવે ને કાયમ રહે તો ચાલે કે ના ચાલે? કેમ ના ચાલે? કઉ છું પણ નિત્ય છે, આવતીકાલથી નિત્ય છે. ના ના, આવતીકાલ આવવાની છે એમ નહીં. જો આવતીકાલ આવવાની જ છે, આપણે કાલ્પનિક વસ્તુની વાત જ નથી કરતા. આવતીકાલ આવતી રહી છે ને આવતી જ રહેવાની છે. આવતીકાલ નહીં શું કામ આવવાની જ છે. અત્યારે આટલી જ વાત છે કે આવતીકાલે સુખ આવે અને હંમેશા રહે તો એ નિત્ય ખરું કે નહીં? આવતીકાલ આવવાની જ છે, આવતીકાલે સુખ આવવાનો જ છે, એ નિત્ય રહેવાનો જ છે. આની હું ખાતરી આપું છું. કેમ નહીં નિત્ય અધિકાર લઈ? જરા વિચારવાનું. આવતીકાલથી કાયમ રહેશે. ના 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 ના, હું ખાતરી આપું છું કે આવતીકાલથી કાયમ રહેશે. જો આપણે તો વેદાંતની વ્યાખ્યા છે, પણ એમને વેદાંતનો પરિચય ઓછો છે, આ વ્યાખ્યા નથી જાણતા. એટલે આપણે માણસના, સામાન્ય માણસની વિચારધારામાં પ્રવેશ કરાવવો છે. એટલે આપણે એની વિચારસરણીથી પૂછીએ છીએ કે તું શું વિચારે છે. ચાલો, વેદાંત તો જે કહેતું હોય, કારણ કે વેદાંત કે થોડું જીવન બનવાનું છે.
મને એ વસ્તુ મારા જીવનમાં દેખાય તો જીવન છે. વેદાંત જે કહેવું હોય કે મારે શું, એ ત્રણેય કાળમાં ના હોય એટલે સુખ નથી. એમ કહે છે અત્યારે મારા દીકરાને છાતી લગાડો સુખ મળે છે, એ ગઈકાલ છોકરો નહોતો ત્યારે નહોતું, આજે આવ્યું, નિત્ય છે કે અનિત્ય છે? નિત્ય હોય કે અનિત્ય, મને સુખ મળે છે. એ વિચાર કરું છું અનિત્ય છે, મારે છોડો છોડો, અનિત્ય સુખ છે નહીં જોઈએ, કરું છું વિચાર. પછી ક્યાં નિત્ય નિત્યનો પ્રશ્ન રહ્યો? ખરી વાત છે. માણસ જીવનમાં નિત્ય નિત્યથી નથી ચાલતો. આપણે ઈચ્છીએ છીએ કે આપણે વિચારતા થઈએ. સંસાર અવિચારથી એટલે કે વિપરીત વિચારથી સિદ્ધ થશે. હું ખોટા વિચાર કરું છું એટલે સંસારની સિદ્ધિ છે, અને એની અસિદ્ધિ સાચા વિચારથી જ થશે, બીજા કોઈ રસ્તે એટલે નહીં જ થાય. કિરણ તારી ખુરશીની નામે જવી જવું છે? સારું. એટલે કર્મયોગ, જ્ઞાન ભક્તિયોગ અને જ્ઞાન યોગ સ્પષ્ટ વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. અનિત્ય સુખમાં, અનિત્ય દુઃખ તો છોડી જ દો, અનિત્ય સુખમાં રસ નથી. બરાબર? અનિત્ય વિષયમાં રસ નથી, અનિત્ય સુખમાં રસ નથી. આશ્રિત છે, અનિત્ય છે, નૈમિત્તિક છે. દીકરો થયો એટલે દુઃખ સુખ થયું, દીકરો જતો રહ્યો તો જતું રહ્યું સુખ, નૈમિત્તિક છે. આ સુખમાં રસ નથી. બરાબર? એવો સ્પષ્ટ નિશ્ચય છે. અને જ્ઞાનની ઈચ્છા જન્મે છે, એ જ્ઞાનનો અધિકારી છે. અનિત્ય કે નિત્ય મજા આવે છે ને, તો એ કર્મનો અધિકારી છે. પણ થોડો થોડો વૈરાગ્ય, દુઃખ દુઃખમાં વૈરાગ્ય જન્મ્યો છે, સુખ સુખમાં નથી જન્મ્યો. અને થોડું આવું કંઈ કાને પડતું ગયું એટલે જ્ઞાને કંઈ સારું તો ખરું આવે. તો આવું વસલો હોય માણસ ત્યારે પછી ભક્તિ યોગનો અધિકારી છે. એવું બધું. કર્મના સંબંધમાં જેટલા પણ વિધિ નિષેધ છે એના અનુસાર ત્યાં સુધી કર્મ કરવા જોઈએ જ્યાં સુધી કર્મમય જગત અને એનાથી પ્રાપ્ત થનાર સ્વર્ગાદી સુખો પ્રત્યે વૈરાગ્ય ના થાય. બરાબર? દુઃખની વાત નથી, સુખથી વૈરાગ્ય થાય. સ્વર્ગનું સુખ હોય તો એ નહીં જોઈએ. સતાવત કર્માણી કરવી ન નિવૃત્તિ યાવતા મત કથા શ્રવણાદોમાં શ્રદ્ધા યાવન ન જાય. તે કર્મયોગ ક્યાં સુધી કરવો જોઈએ? જ્યાં સુધી વૈરાગ્ય ના જન્મે ત્યાં સુધી. આમ તો વિવેક ના જન્મે ત્યાં સુધી. વિવેક જન્મે તો વૈરાગ્ય જન્મે, વિવેક નથી જન્મતો માટે વૈરાગ્ય નથી જન્મતો. અથવા તો પછી મત કથા શ્રવણાદોમાં કમસે કમ મારી કથાના શ્રવણમાં શ્રદ્ધા જન્મતી હોય તો એ ચાલશે કર્મ છોડીએ તો. બંને ન હોય તો કર્મ ના છોડવા. અથવા જ્યાં સુધી મારે લીલા કથાના શ્રવણમાં શ્રદ્ધા ના થઈ જાય ત્યાં સુધી કર્મ કરવા જોઈએ. ઉદ્ધવ આ પ્રકારે પોતાના વર્ણ અને આશ્રમના અનુકૂળ ધર્મમાં સ્થિર રહીને યજ્ઞ દ્વારા કોઈ આશાની કામના વગર મારી આરાધના કરતા રહેવું જોઈએ. અને નિષિદ્ધ કર્મોથી દૂર રહીને કેવળ વિહિત કર્મનું જ આચરણ કરવું જોઈએ. તો એનાથી સ્વર્ગ અથવા નરકમાં જવું પડતું નથી. પોતાના ધર્મમાં નિષ્ઠા રાખનારો માણસ આશ્ચર્યમાં રહેતા રહેતા જ નિષિદ્ધ કર્મ પરિત્યાગ કરી દેશે અને રાગ દ્વેષ મળોથી મુક્ત પવિત્ર થઈ જાય છે. આથી અનાયાસ જેને આત્મ સાક્ષાત્કાર રૂપ વિશુદ્ધ તત્વજ્ઞાન અથવા દ્રુતચિત્ત થતા મારી ભક્તિ પ્રાપ્ત થાય છે. દ્રુતચિત્ત ચિત્ત પીગળે તો પછી મારા પ્રત્યે એ વહી શકે છે. આ વિધિ નિષેધ રૂપ કર્મનો અધિકારી મનુષ્ય શરીર બહુ દુર્લભ છે. સ્વર્ગ અને નરક બંને લોકમાં રહેનાર જીવ એની અભિલાષા કરે છે કે બધાને માણસનું શરીર મળે તો સારું. કારણ કે આ શરીરમાં અંતઃકરણ શુદ્ધ થઈ જતા જ્ઞાન અથવા ભક્તિની પ્રાપ્તિ થઈ શકે છે. સ્વર્ગ અથવા નરકનું ભોગ પ્રધાન શરીર કોઈ પણ સાધન માટે ઉપયુક્ત નથી. એટલે સ્વર્ગમાં શરીર મળી જાય તો એ કઈ મોક્ષની સાધના કે ભક્તિની સાધના નહીં કરી શકે. નરકનું શરીર મળી જાય તે પણ ભોગની કે મોક્ષની સાધના નહીં કરી શકે. બુદ્ધિમાન પુરુષે સ્વર્ગની અભિલાષા પણ ન કરવી જોઈએ, નરકની પણ ના કરવી જોઈએ. વધારે તો શું કહીએ, આ મનુષ્ય શરીરની પણ કામના ન કરવી જોઈએ. એ ફરી માણસ થઈ એવી કામનાની જરૂર નથી. ટૂંકમાં એકેય કામનાની જરૂર નથી. મારું કામ તો વર્તમાન ક્ષણમાં હું એક તો પ્રસન્ન રહું અને મારી પ્રસન્નતાને હું વહેંચતો રહું. આટલું જ મારું કામ છે. મનુષ્ય શરીરની કામના પણ ન કરવી જોઈએ. કારણ કે કોઈ પણ શરીરમાં ગુણ બુદ્ધિ
અને અભિમાન થઈ જવાથી પોતાના વાસ્તવિક સ્વરૂપની પ્રાપ્તિના સાધનમાં પ્રમાદ થવા લાગે છે. જો કે મનુષ્ય શરીર છે તો મૃત્યુથી ગ્રસ્ત જ, પણ એના દ્વારા પરમાર્થની સત્ય વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે. બુદ્ધિમાન પુરુષે આ સમજીને કે મૃત્યુ થતા પહેલા જ સાવધાન થઈને એવી સાધના કરી લેવી જોઈએ જેનાથી જન્મ મૃત્યુના ચક્રથી હંમેશા માટે છૂટી જવાય તો મુક્ત થઈ જાય. આ શરીર એક વૃક્ષ છે, એમાં માળો બનાવીને જીવરૂપ પક્ષી નિવાસ કરે છે. એની યમરાજાનો દૂતો પ્રતિક્ષણ કાપતા રહે છે. જેમ પક્ષી કપાતા વૃક્ષને છોડીને ઉડી જાય છે, એમ અનાસક્ત જીવ આ શરીરને છોડીને મોક્ષનો ભાગી બની જાય છે. પણ આસક્ત જીવ દુઃખ જ દુઃખ ભોગવ્યા કરે છે. પ્રિય ઉદ્ધવ, આ દિવસ અને રાત ક્ષણ ક્ષણમાં શરીરના આયુષ્યને ક્ષીણ કરતા રહે છે. આમ જાણીને જે ભયથી કાંપી ઉઠે છે એ વ્યક્તિ એમાં આસક્તિ છોડીને પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે અને પછી આ જીવન મરણથી નિરપેક્ષ થઈને પોતાના આત્મા શાંત થઈ જાય છે. દૃદેહ માધ્યમ સુલભમ સુદુર્લભમ પ્રવ સુકલ્પમ ગુરુ કર્ણધારમ. આ શરીર મનુષ્યનું છે એ સમસ્ત શુભ ફળોની પ્રાપ્તિનું મૂળ છે અને અત્યંત દુર્લભ હોવા છતાં પણ અનાયાસ આપણને સુલભ થઈ ગયું છે. પ્લવમ સુકલ્પમ સારી રીતે કલ્પાયેલું, પ્લવ એટલે તરાપો છે. આ શરીર છે એ સુદુર્લભ, મનુષ્યનું શરીર મળવું બહુ દુર્લભ છે. સુલભમ આપણને સહેલાઈથી મળી ગયું છે. એ શું છે? સારી રીતે બનાવેલો તરાપો છે. ગુરુ કર્ણધારમ, ગુરુ એના નાવિક છે. અને પહેલાના જમાના પેલી નાવડી ચાલતી તેને સળ બાંધતા હતા અને પાણી હવા ભરાય એટલે સળથી નાવડી ચાલે. તો એને પવન કોણ છે? મયા અનુકૂલેન નભસ્વતા ઈરિતમ. અનુકૂળ પવન ભગવાન કહે છે હું છું, એને પ્રેરું છું એટલે નાવડી ચાલે છે. આ બધી સગવડ હોવા છતાં પુમાન ભવાબ્દિ ન તરેદ. આ બધી સગવડ હોવા છતાં માણસ જો ભવસાગર ના તરી જાય તો આત્મા એ આત્મઘાતી માણસ છે. આ મનુષ્ય શરીર સમસ્ત શુભ ફળની પ્રાપ્તિનું મૂળ છે અને અત્યંત દુર્લભ હોવા છતાં પણ અનાયાસે આપણને મળી ગયું છે. એ સંસાર સાગરથી પાર જવા માટે એક સુરૃઢ નૌકા છે. શરણ ગ્રહણ કરવા માત્રથી ગુરુદેવ એના કેવટ બનીને પતવારનું સંચાલન કરવા લાગે છે અને સ્મરણ માત્રથી જ હું અનુકૂળ વાયુના રૂપમાં એને લક્ષ્યની તરફ વધારવા લાગુ છું. આટલી સુવિધા હોવા છતાં પણ જે જીવ આમ શરીર દ્વારા સંસાર સાગરને પાર નથી કરી જતો, એ પોતાના હાથે જ પોતાના આત્માનું હનન અધઃપતન કરી રહ્યો છે. નરુ તનુભવ બારીથી કહું બેરો. તુલસીદાસજીએ પણ આ બધી વસ્તુઓ ઘણી રીતે કહી છે. જો ન તરે ભવસાગર નર સમાજો સિપાહી સોકૃત નિંદક મંદમતી આત્મા હર ન ગતિ જાય. તો આત્મઘાતી એને કહેવામાં આવ્યું છે. અને એવું છે કે બધા પાપનું પ્રાયશ્ચિત્ત છે, આત્મહત્યાનું પ્રાયશ્ચિત્ત નથી. કારણ કે આત્મઘાતી મરી ગયો પછી પ્રાયશ્ચિત્ત કોણ કરશે? ગોહત્યા કે બ્રહ્મ હત્યા થઈ હોય તો પ્રાયશ્ચિત્ત કરો, આત્મહત્યાનું પ્રાયશ્ચિત્ત કોણ કરશે? માટે આત્મહત્યા સૌથી વધારે હીન પ્રકારનું પાપ બની જાય છે. પ્રિય ઉદ્ધવ, પુરુષ જ્યારે દોષ દર્શનને કારણે કર્મોથી ઉદ્વિગ્ન અને વિરક્ત થઈ જાય ત્યારે જીતેન્દ્રિય થઈને એને યોગમાં સ્થિત થઈ જવું જોઈએ અને અભ્યાસ આત્માનું અનુસંધાન દ્વારા પોતાનું મન હું પરમાત્મામાં નિશ્ચળ રૂપથી ધારણ કરવું જોઈએ. જ્યારે સ્થિર કરતી વખતે મન ચંચળ થઈને આમ તેમ ભટકવા લાગે ત્યારે સાવધાન થઈને એને મનાવીને, સમજાવીને, બુઝાવીને, પટાવીને પોતાના વશમાં કરી લેવું જોઈએ. એટલે મન નથી માનતો એમ કહીને મનને જોડે જોડાઈ જવું એ તો કરતા જ હોય છે ને આટલા જન્મથી. આટલા જન્મમાં આપણે આ જ કર્યું છે કે મન જે કે એને અનુસરવું. હવે આ બધું ભણ્યા પછી, બધું કર્યા પછી મન કે હસવું છે, મશ્કરીઓ કરવી, મશ્કરી કરીએ. મન કે વાતો ગપ્પા મારીએ, ગપ્પા મારીએ. મન કે મારે તો ચાટવું છે બધા વચ્ચે ચાટવા. પેલી ગારી સરસ લાગે છે, પેલો હલવો દૂધીનો સરસ છે. એટલે આમ પછી ભૂલી ગયા ડબ્બો લાવવાનો અને હાથમાં લીધો પછી શું કરવાનું, પછી ચાટ્યા. રસ્તો જ નહોતો, આમ હાથે ખવાય એવો નહોતો, ચમચી હાજર નહોતી, ડબ્બો હાજર નહોતો, આમ પકડી લઈ જવાય એવું નહોતું, રૂમાલમાં મુકાય એવું નહોતું. તો શું કરવાનું? પછી બધાને દેખતા કે જે હોય તે મારે તો ચાટવું છે, ચાટવા માંડો એમાં શું. એટલે મન થાય એને અનુસરવું એ તો કરતા જ આવે છે ને. એટલે પણ એ મન થયું ને કર્યું એ પણ અંતર દેખાય તો ને. મેં આ કશું કર્યું એવી સમજ પડે તો ને.
જો કેટલી બધી આપણે તો ભૂલ પણ હોય છે કે મેં આ કશું કર્યું એવી સમજ પડે, પછી આ કરવું યોગ્ય હતું કે નહોતું એવી સમજ પડે, કરવું યોગ્ય નહોતું તો મેં કેમ કર્યું એવી સમજ પડે, આવું ના કરવું જોઈએ, કરતા મારે રોકવું જોઈએ એવી સમજ પડે. ઓહો, કેટલા જન્મે આ બધું થતું હશે ખબર નથી. એમાં શું બોલી હશે અથવા ચાંદોડ્યા બોલ્યા ફાવ્યું તો પડી ગયા, શું થા વાતો કરી ગપ્પા મારી, એમાં શું થઈ ગયું? કોઈ સાવધાની નામની વસ્તુ આવે જિંદગીમાં તો મનને વિચાર રોકી શકે શું ને? મને પૂછે કે શું કરું અથવા મારું કઈ ઉભું રહે તો એને હું કહી શકું, પણ મન એની સ્વતંત્રતા જ મને ખેંચ્યા કરતું હોય તો મન ત્યાંથી મારું કહેલું કરવાનું છે. ઇન્દ્રિયોને પ્રાણોને પોતાના વશમાં રાખવા અને મનને એક ક્ષણ માટે પણ સ્વતંત્ર ના છોડવું, મનને એક એક ચાલ એક એક હરકતને જોતા રહેવું. આ પ્રકારે સત્વ સંપન્ન બુદ્ધિ દ્વારા ધીમે ધીમે મનને પોતાના વશમાં કરી લેવું જોઈએ. કોઈ પૂછે છે કે શું તમે જે કોઈ છોડવા તૈયાર છો, શું કરવું જોઈએ? તો આ વસ્તુ કરવા જેવી છે. હા, મનને વાણીને આપણી પ્રવૃત્તિઓને ધ્યાન રાખવું થોડું સહેલું છે, વાણીનું ધ્યાન રાખવું થોડું અઘરું છે, મનનું વધારે અઘરું છે, અને મનનું ધ્યાન રાખવું સૌથી અઘરું છે કે મારું મન ક્યાં જાય છે, કયા વિચાર. કારણ કે જો પ્રવૃત્તિ હાથ અહીંથી આ જાતે તો કશું કરતો જ નથી, એને અંદરથી પ્રેરણા મળે તો જ કરે છે ને. એટલે એને સૂચના આપવામાં આવે છે કે હવે આ રૂમાલ અહીંથી લેવો, પછી રૂમાલ લે છે, હાથ જાતે નથી કરતો. તો સૂચના અપાય છે, એનું કંઈક નિયંત્રણ હોય. અને આપણે પહેલા કેમ રૂમાલની શી જરૂર છે? આમ પેલું છોકરાઓને કામ ના કરવું હોય અને માં કે જ્યાં પેલું બહાર જઈને આટલું લઈ આવજો, દહીં લઈ આવતો, તો એનું શું કામ છે? કઢી કરવી છે. કઢી શું કામ કરવી છે? એટલે જયારે આપણે ના કરવું કેમ પૂછપૂછ કરીએ છીએ, કેમ કરવું છે, કેમ કરવું છે? તો એવી રીતે હાથ પગને કશું કામ સોંપીએ તો પછી એ પૂછે ને કે શું કામ લઈ આવું, એટલે આપણે એને જવાબ આપીએ કે જરૂર છે એટલા માટે, આ મોઢા પર પાણી છે ને એ જરા પૂછવું છે, એટલે રૂમાલ લઈ આવું. હા તો એ કામ કરવા જેવું છે. પછી હાથ લે અને એમ કામતા હાથને કે ચલ આમ કર. હાથને આપણે એમ કહીએ કે 5 મિનિટ આમ કર્યા કર. તે પૂછે ને કે ભાઈ કેમ આમ કરું? એટલે કંઈક એવું તો હોય કે હું જે કરું એની પાછળ કંઈક કારણ હોય, હું પૂછું, એને ચેક કરું, ધ્યાન રાખું. હાથ કેમ હાલે છે, પગ કેમ હાલે છે, માથું કેમ હાલ્યા કરે છે? બેઠો પછી માણસ બેઠો પછી આમ કર્યા કરે, આપણને ખબર ના પડે અંદર કે ગાતો હોય, ગાવાના આધારે આમ કરતો હોય, ના ગાતો કંઈક વિચારતો હોય, અંદર કશાક ને નાના કહેતો હોય. અહીંથી જઈને પછી ઘરે જશે, ઘરમાંથી કહીશ આટલું મોડું તો ખાવાનું નહીં મળે છે. હું કહીશ કે ના ના આજે તો મને આપી દે, ખાલી મોડો નહીં આવું, ગમે તેમ હું તો ખાલી. એટલે એનું આમ કરું બેઠો બેઠો. એટલે આ બધી એક વસ્તુ આપણને કલ્પના જ નથી હોતી, પણ આપણી જે પ્રવૃત્તિઓ થાય છે એ બધી જો આપણી ઈચ્છા વગર આપણને ખેંચ્યા કરે છે. હા, એવું નથી કે આપણને બહુ રસ છે વિષયોમાં, મેં શું રાખ્યું છે, હવે એકની એક વસ્તુ ખાઓ ને પીઓ રોજ ને રોજ, પણ બીજું શું કરીએ? એટલે ઘણી મોટા ભાગની વસ્તુઓ મને લાગે છે આપણે હેબિચ્યુઅલી કરીએ છીએ અને ચોઇસલેસલી બીજું શું કરવું એટલા માટે કરીએ છીએ. છાપું કે વાંચવાનું નથી હોતું. મને નથી લાગતું છાપામાં આખો દાડો વાંચવાનું હશે, પણ જયારે આપણી પાસે કામ ના જ હોય બીજું અને છાપો આખો દાડો હાજર હોય, પછી આપણે આડા પડવું હોય તો આ તો હવે તો છાપું મારી ઘરે આવતું જ નથી વર્ષોથી, એટલે પ્રશ્ન જ નથી. પણ હવે વોટ્સએપ લઈને શું એવું હશે. પણ એક જમાનામાં છાપું, મને ખબર નથી ખબર લોકો છાપું વાંચતા હશે કે નહીં, પણ એટલે માણસ આડું પડે તો છાપું લઈને પડે, પછી થોડું વાંચે ના વાંચે છાપું મોઢા પર નાખીને સુઈ જાય. પછી 2-5 કલાક ઉઠીને પછી પાછું ફરી જયારે નવરા પડે રસોઈ કરીને આમ તેમ કરે, પછી નવરા પડે ફરી છાપું હાથમાં પછી આડા પડે. પછી છાપામાં વાંચવા માટે નહીં પણ બીજું શું કરીએ? આ તો મને એવું લાગે છે કે એવું હશે. ઘણા છાપાનું અધ્યયન કરે આખો દિવસ, એટલે આ સવારે થોડું મોટું મોટું વાંચે, પછી બપોરે વતલું વાંચે,
સાંજે પછી નિરાંત આખું અધ્યયન કરે એનું, આખો દાડો છાપવાનું અધ્યયન. શું કે કારણ કે બીજું શું કરવું? તો જો આ બધી વસ્તુઓ ચાલ્યા કરે છે, આપણે ચેક કરીએ આપણા સમય ને શક્તિ ને વિચાર. એક પૈસો તમે માગો કે માતાજી પૈસા પણ, કેમ પૈસો શું કરવા છે? તો આપતા આપતા નાકે દબાણી દો, તમને માગતા પછી થઈ જાય કે હવે તો ના ભાઈ ના આપશો, માં નહીં જોઈએ, એટલી કચકચ કરીએ ને. પૈસા માગો તો આપતા, તો સમય માગે તો આપતા કેમ કચકચ ના કરીએ? આપણી શક્તિ આપણે આપી દઈએ છીએ, સમય આપી દઈએ છીએ, આપણા વિચારો, આપણી વાણી, શબ્દો આપણે ઉદારતાથી દાન કરીએ છીએ. આ બધી વસ્તુઓનું, શબ્દોનું ઉદારતાથી દાન કરીએ, વાણીનું ઉદારતાથી દાન કરીએ, સમયનું ઉદારતાથી દાન કરીએ. બાકી પૈસાની વાત આવે તો ઉભા રહી જઈએ, કેમ એવું થાય છે? બરાબર. જેવી સંભાળ આપણે પૈસાને આપતા કરીએ છીએ, એ સંભાળ આપણા વિચારો માટે, વાણી માટે, વર્તન માટે, વ્યવહાર માટે, પહેરવા ઉડવા માટે, આપણે એક એક વસ્તુ માટે. જો આ સભાનતા વગર ભણીને વેદાંતનું જ્ઞાન નથી થઈ જવાનું. વેદાંતના જ્ઞાનની પરિણતતા જ છે ને કે જીવનમાં સભાનતા આવે. અને એટલા માટે એક વસ્તુ વિશે અત્યંત સાવધાન. તો સ્વામીજી મહારાજ કહે છે કે હી ઇઝ અ ડિગ્નિટી. સાધકને પોતાનું ગૌરવ હોય, મારે એક મોભો હોય કે હું સાધક છું, હું જ્યાં જઉં ત્યાં સાધક છું. આપણે તો અહીંયા આવું ત્યારે તો સાધક છું એટલું તો સમજીએ કે હું સાધક છું, સાધક તરીકે જેવું કે વર્તું. અહીં જ આપણે બગીચામાં ફરતા એમ ફરીએ છીએ, તો પછી બહાર જઈને ક્યાં સાધક રહેવાના છીએ? એટલે સભાનતા જન્મે કે હું સાધક છું અને હું જીવનભર સાધક છું. એ પણ કલ્પના ના કરશો કે હું બહાર જઈને સંસારી હોને સાધક થઈ જાઉં. નથી બનવાનું. જીવનના 24 કલાક આપણે સંસારી રહીશું અને અડધો કલાક શિવોહમ શિવોહમ કરીશું, તો કે શિવોહમ થઈ જવાનું છે? નથી થતો, ના જ થાય. એટલે એને આખા જીવન પર આ વસ્તુઓનો પ્રભાવ જોઈશે તો એ કામ કરી શકશે. મનને એક ક્ષણ માટે પણ સ્વતંત્ર ના છોડવું જોઈએ. એની એક એક ચાલ, એક એક હરકતને જોતા રહેવું જોઈએ. આ પ્રકારે સત્વ સંપન્ન બુદ્ધિ દ્વારા ધીમે ધીમે મનને પોતાના વશમાં કરી લેવું જોઈએ. અને મન એવું હોય છે ને, આપણે વ્યક્તિગત રીતે નક્કી કરીએ કે હું હવે લોકોની નિંદા નહીં કરું. આમ કે નિંદામાં રસ ના હોય આપણને, પણ છતાં એ જરા મીઠો રસ્તો છે જ. જો પેલો આવું કરે છે એટલે આમ થોડીક વાર આપણે જરા ના જોડાઈએ, ધીમે ધીમે જોડાઈ જઈએ. પછી પણ જોડાઈ પછી બહુ સારું લાગે. અંદરથી એવું છે કે આપણે નથી પડવું તો જોડાઈએ જ છીએ. હવે આવું થઈ જતું હોય તો પછી વાતો ના કરી, લોકોને મળવું નહીં અને એકલા રહેવું. કારણ કે ભેગા થઈએ એટલે વાતો, મુખ્યત્વે વાતો આ જ થતી હોય. પેલાને ઘરે આમ થાય, પેલાની વહુનું આવું થાય, પેલાના છોકરાનું આમ થયું, બધું જાત જાતની વસ્તુ. એટલે મનને બહુ તક ના આપવી કે સ્વતંત્રતાથી વ્યવહાર કરી શકે. જે પ્રકારે સવાર ઘોડાને પોતાના વશમાં કરીને કરતી વખતે એને પોતાના મનોભાવને ઓળખાણ કરાવવા ઈચ્છે છે, પોતાની ઈચ્છા અનુસાર એને ચલાવવા ઈચ્છે છે અને વારંવાર પટાવીને એને વશમાં કરે છે. જુઓ કેવું સરસ લખ્યું છે કે પેલો ઘોડાને માણસ કોણ હોય? ઘોડાને સાચવનારા માણસને શું કહેવાય? અશ્વપાલ. અશ્વપાલ ને નળ અશ્વપાલ હતો, નળ રાજા. તો અશ્વપાલ છે એ ઈચ્છે છે કે એ એના પર બેસે, ઘોડાની પાસે જાય. રિમોટની જરૂર ના પડે. હા, અશ્વપાલને રિમોટની જરૂર નથી. એ આજુબાજુમાં ફરતો હોય કે હરકત કરતો એ સમજીને પેલો ઘોડો સમજી જાય કે મારા માલિકને શું જોઈએ છે. પ્રતાપની પેલી ઘોડી ચેતક ને શું નામ છે, તો એ કેટલી ચેતન હતી. એટલે પ્રતાપ, રાણા પ્રતાપની એક ઈચ્છાને સમજતી હોય અને પ્રમાણે ચાલતી હોય. તો જેવી રીતે ઘોડી સવાર ઘોડાને કેવી રીતે કેળવે છે અને વશમાં કરે છે પોતાની ઈચ્છા પ્રમાણે ચલાવવા માટે, વારંવાર પટાવે, ફોસલાવે, જરા મારે, બધું જ કરે. એક વસ્તુ કરી સામ દામ દંડ ભેદથી મીઠી મીઠી વાતો સંભળાવીને વશમાં કરી લે. એ પ્રકારે મનને પણ ફોસલાવીને મીઠી મીઠી વાતો કરીને વશમાં કરી લેવું પરમ આવશ્યક છે. અને આ જ પરમ યોગ છે. સાંખ્ય શાસ્ત્રમાં પ્રકૃતિથી લઈને શરીર સુધીના જે ક્રમ બતાવવામાં આવ્યો છે એના અનુસાર સૃષ્ટિનું ચિંતન કરવું જોઈએ. અને જે ક્રમથી શરીર વગેરેનો પ્રકૃતિમાં લય બતાવ્યો છે એ પ્રકાર લયનું ચિંતન કરવું જોઈએ. આ ક્રમ ત્યાં સુધી ચલાવવો જોઈએ જ્યાં સુધી મન શાંત સ્થિર ના થઈ જાય. જે પુરુષ સંસારથી વિરક્ત થઈ ગયો છે અને જેને સંસારના પદાર્થોમાં દુઃખ બુદ્ધિ થઈ ગઈ છે, એ પોતાના ગુરુજનોના ઉપદેશને સારી માટે સમજીને વારંવાર પોતાના સ્વરૂપને જ
ચિંતનમાં સંલગ્ન રહે છે. આ અભ્યાસથી શીઘ્ર એનું મન પોતાની ચંચળતા જે અનાત્મા શરીર વગેરેમાં આત્મબુદ્ધિ કરવા જે થઈ છે છોડી દેશે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ વગેરે અષ્ટાંગ યોગ માર્ગોથી વસ્તુ તત્વનું નિરીક્ષણ પરીક્ષણ કરનાર આત્મવિદ્યાથી તથા મારી પ્રતિમાની ઉપાસનાથી અર્થાત કર્મયોગ જ્ઞાન યોગ અને ભક્તિ યોગથી મન પરમાત્માનું ચિંતન કરવા લાગે છે અને આના સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. વાંચવાનું બાકી હતું તો 20 થી બાકી હશે. અરે રે, તો તમે ના કહો અત્યાર સુધી તો કેવું ના જોઈએ. પણ એને કહેવાથી શું ફેર પડે? શું કર્યું? વાંચવું જ ખબર હોય ને એટલે આવીશ. ચલો વાંચો 20 થી બીજું શું? મનો ગતિમ ન વિસૃજે ચિત્ત પ્રાણો જીતેન્દ્રિયઃ સત્વ સંપન્નયા બુદ્ધ્યા મન આત્મવશં નયેત એષ વૈ પરમો યોગો મનસ સંગ્રહ સ્મૃતઃ હૃદયજ્ઞત્વમન્વિચ્છન્ન દમ્યસ્યેવાવર્ત મનો ગતિમ ન વિસૃજે ચિત્ત પ્રાણો જીતેન્દ્રિયઃ સત્વ સંપન્નયા બુદ્ધ્યા મન આત્મવશં નયેત એષ વૈ પરમો યોગો મનસ સંગ્રહ સ્મૃતઃ હૃદયજ્ઞત્વમન્વિચ્છન્ન દમ્યસ્યેવાવર્તો આवर्तः દમ્યસ્ય ઇવ આवर्तो મોહઃ હૃદયજ્ઞત્વમન્વિચ્છન્ન દમ્યસ્યેવાવર્તો મોહઃ સાંખ્યેન સર્વભાવાનાં પ્રતિલોમાનુલોમતઃ ભવાપ્યયાવનુધ્યાયન મનો યાવत् પ્રસીદતિ નૈર્વિણ્યસ્ય વિરક્તસ્ય પુરુષસ્યોક્તવેદિનઃ મનસ્ત્યજિત દૌર્માત્મ્યં ચિંતિતસ્યાનુચિन्तયા યમાદિभिर्योगपतिरान्वीक्षिक्या च विद्यया ममार्चोपासनाभिर्वा नान्यर्योग्यं स्मरेन् मनः यदि कुर्यात् प्रमादेन योगी कर्म विगर्हितं योगैनैव दहेदं हो नान्यत् तत्र कदाचन स्वे स्वेऽधिकारे या निष्ठा सगुणः परिकीर्तितः कर्मणां चात्यशुद्धानाम् अनेन नियमः कृतः गुणदोषविधानेन संगानां त्याजनेच्छया जातश्रद्धो मत्कथासु निर्विण्णः सर्वकर्मसु वेद दुःखात्मकान् कामान् परित्यागेऽप्यधीश्वरः ततो भजेत मां प्रेतः श्रद्धालुदृढनिश्चयः जुषमाणश्च तान् कामान् दुःखोदर्कांश गर्भयन् प्रोक्तेन भक्तियोगेन भजतो मासकृन्मुनेः कामहृदया नश्यन्ति सर्वे मयि हृदि स्थिते विद्यते हृदयग्रन्थिश्छिद्यन्ते सर्वसंशयाः क्षीयन्ते चास्य कर्माणि मयि दृष्टे किलात्मनि तस्मात् मद्भक्तियुक्तस्य योगिनो वै मदात्मनः ज्ञानं च वैराग्यं प्रायश्रेयो भवेदिह यत्कर्मभिर्यत्तपसा ज्ञानवैराग्यतश्च तत् योगेन दानधर्मेण श्रेयोभिरितरैरपि सर्वं मद्भक्तियोगेन मद्भक्तो लभते च सा कथञ्चित् वाञ्छते न किञ्चित् साधवोति वाञ्छत्यपि मया दत्तं कैवल्यं पुनर्भवं नैरपेक्ष्यं परं प्राहुर्निश्चयसमनर्थकं तस्मात् निराशिषो भक्तिर्निरपेक्षस्य मे भवेत् न मय्येकान्तभक्तानां गुणदोषोद्भवा गुणाः साधूनां समचित्तानां बुद्धैः परमुपेयुषाम् एवमेतान् मयादिष्टान् अनुतिष्ठन्ति मे पथः क्षेमं विन्दन्ति मस्थानं यत् ब्रह्म परमं विदुः. ओम 25वां श्लोकથી હું વાંચું છું ભાષાંતર. ઉદ્ધવજી, આમ તો કોઈ યોગી કોઈ નિંદિત કર્મ નાશ કરે, પણ જો ક્યારેક એનાથી પ્રમાદવશ કે અપરાધ થઈ પણ જાય તો યોગ દ્વારા જ એ પાપને બાળી નાખે. એ સિવાય કૃચ્છ ચાંદ્રાણી વગેરે બીજા પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી, ક્યારેય નાશ કરવા જોઈએ. જો પ્રાયશ્ચિત પણ અધિકાર અનુસાર થતું હોય છે. કોઈ સમાધિ લગાવતો હોય ને ભૂલ થઈ જાય તો એને 12 વર્ષ વાળો પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. પ્રાણાયામ વગેરે દ્વારા ફરી સમાધિ લગાવી લેવી જોઈએ. એટલે બધી વસ્તુ ટૂંકમાં બધું જાણકારોને પૂછીને કરો. બધી વસ્તુઓમાં જ્યાં ત્યાં વખત બગાડ્યા કરવાની જરૂર નથી. પોતાના અધિકારમાં જે નિષ્ઠા છે તેને ગુણ કહેવામાં આવ્યો છે.
આ ગુણ દોષ અને વિધિ નિષેધના વિધાનથી તાત્પર્ય નીકળે છે કે કોઈ પણ પ્રકારે વિષયાસક્તિનો પરિત્યાગ થઈ જવો જોઈએ, કારણ કે કર્મ તો જન્મથી જ અશુદ્ધ છે, અનર્થનું મૂળ છે. શાસ્ત્રનું તાત્પર્ય કર્મનું નિયંત્રણ નિયમ જ છે. જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી પ્રવૃત્તિનો સંકોચ જ કરવો જોઈએ. જે સાધક સમસ્ત કર્મોથી વિરક્ત થઈ ગયો છે, એનામાં દુઃખ બુદ્ધિ રાખે છે, મારી લીલા કથા પ્રત્યે શ્રદ્ધાળુ હોય અને એ પણ જાણતો હોય કે બધા ભોગ અને ભોગ વાસનાઓ દુઃખરૂપ જ છે, પણ એટલું બધું જાણીને પણ એમનો પરિત્યાગ કરવામાં સમર્થ ના થતો હોય, એને એ ભોગોને ભોગવવા પણ એમાં સાચા હૃદયથી દુઃખજનક સમજવા અને મનમાં એમની નિંદા કરવી તથા એને પોતાનું દુર્ભાગ્ય સમજવા લોકો કરતા હોય છે. બટાકાવાળા ખાઈને કે મારે બટાકાવાળા નથી ખાવાનું. એટલે માણસ આ બહુ બધાનો પ્રેક્ટિકલ પ્રશ્ન હોય છે કે ખબર છે કે આમાંથી નીકળવું જોઈએ પણ નથી નીકળતું. એટલે વિષય વસ્તુનો ભોગ, વિષયનો ભોગ, નિંદા એ પણ રસ જ આવતો નિંદામાંથી કે પેલાની લીટી નાની કરી મને મારી લીટી મોટી થતી લાગતી હોય છે. જો પેલો તો છે ને પણ એ તો પહેલો નંબર તો લાવ્યો, મને ખબર છે કેવી રીતે લાવેલો. મારો નંબર બીજો આવ્યો, હું વધારે હોશિયાર હતો, એટલો હોશિયાર હતો તારો નંબર આવ્યો. એટલે હવે નંબર તો એને આવી જ ગયો છે, શું કરીએ? એટલે પછી અંદર વાત એવી કરીએ આપણે કે મને ખબર છે કેવી રીતે. જાણે શિક્ષકને ઘેર જતો હતો, એક્ઝામિનરને મળવા ગયો હતો, થોડી ચોરી કરી હતી, જાત જાતનું. એની લીટી નાની કરીએ એમ કરે મને સંતોષ થાય કે હું કંઈક છું. એટલે આ બધી વસ્તુઓ પણ મીઠી લાગતી હોય છે અને એટલે પ્રયત્નપૂર્વક આપણે એમાંથી નીકળવાનું ઈચ્છવું જ જોઈએ. અને જો થતું હોય તો ત્યારે પણ મનને કંઈક આ ખોટું છે, મારે નથી કરવું, થઈ જાય છે, મારે નથી કરવું, મારે નથી કરવું, આમ વારંવાર મનને કહેતા જઈએ ભગવાનને કંઈક મને છોડાવો. રસ આવે છે નિંદા કરી તો લઉં છું, ભગવાન મારે છોડવું છે, મને નિંદાથી છોડાવો, મને ઈર્ષાથી છોડાવો. લોકોની ઈર્ષા થઈ જ જાય છે. પેલાને કંઈક મળે, પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે કે પેલાને કેમ સાધુ બનાવ્યો, તારે સાધુ થવું છે કે મારે નથી થવું, ભાઈને કેમ બનાવ્યો. બહુ તકલીફ છે આ બધી લોકોને કે આ સંન્યાસને ક્યાં આવ્યો, એને કેમ સંન્યાસ આપ્યો? બીકોઝ ઇટ આસ્ક ફોર ઇટ, એને માગે એટલે મેં આપ્યો, તારે જો કે મારે નથી જોઈતો. આવું બધું હોય છે. એટલે ઈર્ષા હવે મેં કહ્યું માણસ બીજું કરે શું? એની ઈર્ષામાં રસ નથી પણ નવરો છે એટલે શું કરે? એટલે એક તો આપણા મનને આપણે બહુ જ સારી પ્રવૃત્તિમાં હંમેશને માટે જોડ્યા જ કરીએ. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. પેલો કોઈ બૂમ પાડે કેમ નથી આવતા શ્રી કૃષ્ણ? એટલે આપણને છોડીને બોલવાનું મન ના થાય, વિચારવાનું મન ના થાય. એ હદે માનમાં એટલા નામમાં લાગી જઈએ કે બીજી વસ્તુ જોડે આપણે જોડી શકીએ જ નહીં. એવો બહુ દ્રઢ પ્રયત્ન અને અભ્યાસ કરવો જ જોઈએ. એવું થાય છે કે નામ તો બોલે બીજું બધું કરીએ જોડે જોડે. મન એટલું હોશિયાર છે કે અંદર બોલ બોલ કરે નામ અને બહારથી બધું હસવાનું, રમવાનું, તોફાન કરવાનું, વાતચીત કરવાનું, મશ્કરી કરવાનું, મેણા મારવાનું, ટીકા કરવાનું, નિંદા કરવાનું, ઈર્ષા કરવાનું, બધું ચાલુ જ રાખે. અંદર નામ બોલ બોલ કરે. આ બધું કરવામાં ઘણું હોશિયાર છે. એટલે બહુ ધ્યાન આપીને આ બધામાંથી બચાવવાનો અભ્યાસ કરીએ અને ભગવાનને બહુ જ પ્રાર્થના કરીએ. મનમાં દુઃખી થઈએ, કરે રામ રામ, હજવા જોતું નથી. આમ કરીને કાઢવાનો ગંભીર પ્રયત્ન કરીએ જ. નહીં જાય, ચમત્કારથી નથી જ જવાનું, જાતે નહીં જાય, પ્રવચનો કરવા સાંભળવાથી નહીં જાય. અને એટલા માટે ગંભીરતાથી એ જવાની પહેલા સમજ પડે કે જવું જરૂર નશે, પછી નિર્ણય જન્મે કે કાઢવું. એ બધી બહુ લાંબી વસ્તુઓ છે. પણ હવે જો મૂલ્ય હોય તો પછી આ કર્યા વગર છૂટકો નથી. એવું થાય કરે ને મારું કમનસીબ છે કે વિષય મળ્યા કરે છે. હંસદેવજી મહારાજને જયારે એમનો કુંભ મેળામાં એમના હાથથી પહેલો નીકળશું નક્કી થયું કે મારા દુર્ભાગ્યનો પ્રારંભ થયો છે. એટલે કુંભ મેળો થતો હોય ને એમાં અખાડાના બધા મહાત્માઓ નીકળે તો કોનો હાથી પહેલો નીકળે એની પાછી વ્યવસ્થા હોય. જયારે એવું જાહેર થયું કે એમનો હાથી પહેલો નીકળશે કે મારો દુર્ભાગ્યનો પ્રારંભ થયો છે. એટલે ખરેખર આ બધી વસ્તુઓ પ્રશંસાને આપણને સમજ પડે કે આ ખોટું થઈ રહ્યું છે અથવા અનિચ્છનીય છે. થયું છે નારાયણની ઈચ્છા છે, ચાલુ તો એ વાંધો નથી, પણ હું એને માગું છું કે મળવાથી હું ખુશ થઉં છું. એ બધાથી બચવાનો ગંભીર પ્રયત્ન હોય એ ઈચ્છનીય છે. સાચા હૃદયથી દુઃખજનક સમજવું જોઈએ અને મનમાં એમને નિંદા કરવી જોઈએ.
એને પોતાનું દુર્ભાગ્ય સમજવું જોઈએ. સાથે જ આ દુવિધાની સ્થિતિથી છૂટવા માટે શ્રદ્ધાથી, દૃઢ નિશ્ચયથી અને પ્રેમથી મારું ભજન કરવું જોઈએ. એટલે ભગવાન પાસે બેસીને આંખો બંધ કરીને એકલા કીર્તન કરવાનું બહુ જ અગત્યનું છે. જે જપ હોય, જે મંત્રની જે જપ હોય, માળાઓ કરવી સારી વાત છે, પણ જરા મોટેથી બોલીને ભગવાન પાસે કીર્તન કરવું. એમ કરવામાં આપણે રડીએ, આપણે ભગવાન જોડે ભાઈબંધી હોય અને પ્રાર્થનાઓ આપણી કીર્તન માત્ર કીર્તન શરીરની ક્રિયા નથી કે વાણીની ક્રિયા નથી, એ મન દ્વારા ભગવાનની જોડે પ્રાર્થના છે, ભગવાન સાથેની મુલાકાત છે. એટલે ધ્યાનમાં એવી થતી હોય તો સારી વાત છે, પણ એવું ના થઈ શકતું હોય તો કીર્તન રોજનું થાય જેમાં ભગવાન સાથેની આપણી અંગત મુલાકાત હોય. આપણે એક નિયમિત કરી શકાય વસ્તુ છે. રોજ 5 કલાક, અડધો કલાક, નક્કી કરેલા વખત, એઝ બેસ્ટ એઝ પોસિબલ, તો હું ભગવાનની સાથે બેસીશ. સગુણ સાકર મારો જે ઈષ્ટ દેવતા હોય એની સાથે વાતો કરીશ, બેસીશ, દિવસનો હિસાબ આપલે કરીશ. આ પણ એક સુંદર વસ્તુ, બહુ સુંદર પ્રક્રિયા છે ભગવાન જોડે ભાઈબંધી. આ પ્રકારે મારા બતાવેલા ભક્તિ યોગ દ્વારા નિરંતર મારું ભજન કરવાથી હું એ સાધકના હૃદયમાં આવીને બેસી જાઉં છું અને હું બિરાજમાન થયો કે તરત એના હૃદયની બધી વાસનાઓ પોતાના સંસ્કાર સાથે નષ્ટ થઈ જાય છે. બોલો, કેટલી બધી અશ્યોરન્સ, કેટલી બધી ખાતરી આપવામાં આવે છે. કરો તો ખરા એકવાર, હું હાજર છું. આ પ્રકારે જ્યારે હું સર્વાત્માનો સાક્ષાત્કાર થઈ જાય છે ત્યારે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયાઃ ક્ષીયતે ચાસ્ય કર્માણિ મય દૃષ્ટિ અખિલાત્મની. 3જી વાર આવી ગયો શ્લોક. એકવાર મહાત્મ્યમાં આવ્યો, બીજી વાર જરા ચોથું ચરણ આખો પાછો હોય છે, બીજી વાર પહેલા અધ્યાયમાં આવી ગયો, પહેલા સ્કંદમાં, 3જી વાર શ્લોકા મંડકનો મંત્ર છે. ત્યારે બધી હૃદયની ગાંઠો તૂટી જાય છે, બધા સંશયો છિન્ન ભિન્ન થઈ જાય છે, કર્મની વાસનાઓ સર્વથા ક્ષીણ થઈ જાય છે. આથી જે યોગ મારી ભક્તિથી યુક્ત અને મારા ચિંતનમાં મગ્ન રહે છે યોગી, એને માટે જ્ઞાન અથવા વૈરાગ્યની આવશ્યકતા નથી રહેતી. એનું કલ્યાણ તો પ્રાય મારી ભક્તિ દ્વારા જ થઈ જાય છે. કર્મ, તપસ્યા, જ્ઞાન, વૈરાગ્ય, યોગાભ્યાસ, દાન, ધર્મને બીજા કલ્યાણ સાધનોથી જે કંઈ સ્વર્ગ, અપવર્ગ, મારું પરમધામ અથવા કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય છે, એ બધું મારા ભક્ત મારા ભક્તિ યોગના પ્રભાવથી જ જો ચાહે તો અનાયાસ પ્રાપ્ત કરી લેશે. મારા અનન્ય પ્રેમી અને ધૈર્યવાન સાધુ ભક્ત સ્વયં તો કંઈ ચાહતા જ નથી. જો હું એમને આપવા ઈચ્છું અને આપું તો પણ બીજી વસ્તુની તો વાત જ કરવી, એ કૈવલ્ય મોક્ષ પણ લેવા નથી ઈચ્છતા. ઉદ્ધવજી, સૌથી શ્રેષ્ઠ અને મહાન નિશ્રેયસ પરમ કલ્યાણ તો નિરપેક્ષતાનું જ બીજું નામ છે. બરાબર? નિરપેક્ષમ પરમ પ્રાહોહો નિશ્રેયસમ અનલ્પકમ. નિરપેક્ષમ આગળ પણ નિરપેક્ષ મુનિમ શાંતમ તો આગળ ગઈકાલે જ આવી ગયું. નિરપેક્ષ મુનિમ શાંતમ, પછી નૈવૈરમ સમદર્શિનમ, પછી અનુવ્રજામ્યહમ નિત્યમ પૂયૈત અંગ્રી રેણુભિઃ. એનું હંમેશા અનુવ્રજન કરું છું. નિરપેક્ષ છે. તો નિરપેક્ષતા જ પરમ કલ્યાણનું બીજું નામ છે. આથી જે નિષ્કામ ને નિરપેક્ષ હોય છે અને મારી ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે, મારા અનન્ય પ્રેમી ભક્તોને અને સમદર્શી મહાત્માઓને જે બુદ્ધિથી અતીત પરમ તત્વને પ્રાપ્ત કરી ચૂક્યા છે, આ વિધિ નિષેધથી થનારા પુણ્ય ને પાપ સાથે કોઈ સંબંધ જ નથી હોતો. આ પ્રકારે જે લોકો મારા બતાવેલા આ જ્ઞાન ભક્તિને કર્મ માર્ગોનો આશ્રય લે છે એ મારા પરમ કલ્યાણ સ્વરૂપ ધામને પ્રાપ્ત થઈ જાય છે, કારણ કે એ પરબ્રહ્મ તત્વને જાણી લે છે. તેથી શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંદે વિંશોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.
अथेकविंशोऽध्यायः। श्रीभगवानुवाच य एतान् मत्पथो हित्वा भक्तिज्ञानक्रियात्मकान् क्षुद्रान् कामांश्च प्राणिन् जुषन्तः संसरन्ति ते स्वे स्वेदिकारे यानिष्ठा सगुणस्परिकीर्तितः विपर्ययस्तु दोषस्य उभयोरेष निश्चयः शुद्ध्यशुद्धिविति लीयते समानेष्वपि वस्तुषु द्रव्यस्य विचिकित्सार्थं गुणदोषौ शुभाशुभौ धर्मार्थं व्यवहारार्थं यात्रार्थमिति चानघ दर्शितोऽयं मयाचारो धर्मोद्वहतां धुरं पौम्यं भग्न्यनिलाकाश भूतानां पञ्चधातवः ब्रह्मस्थावरादीनां शारीरा आत्मसंयुताः वेदेन नामरूपाणि विषमाणि समेष्वपि धातुषु तव कल्प्यन्ते एतेषां स्मार्थसिद्धये देशकालानि भावानां वस्तूनां मम सत्तमः गुणदोषौ विधीयेते नियमार्थानि कर्मणां कृष्णसारो देशानाम् अब्रह्मण्यो शुचिर्भवेत् कृष्णसारोऽप्यसौवीर कीकटा संस्कृतेरिणं कर्मण्यो गुणवान् कालो द्रव्यतस्वत एव वा यतो निवर्तते कर्म स्वदोषो कर्म कस्मतः द्रव्यस्य शुद्धशुद्धि च वचनेन च शक्त्या शक्त्याथवा बुद्ध्या समृद्ध्या च यदात्मने अहं कुर्वन्ति यथा धान्यदारवस्थितन्तो न कर्मणां कालवायुवग्निवृत्तो यत् पार्थिवानां युतायुतैः अमेत्ययुक्तं यद्येन गन्धं लेपं व्यपोहति भजते प्रकृतिं तस्य तच्छौचं तावदिष्यते स्नानदानतपोवस्था बीजसंस्कारकर्मभिः मस्मृत्य चात्मनश्शौचं शुद्धं कर्मातरेद्विजः मन्त्रस्य च परिज्ञानं कर्मशुद्धिर्मदर्पणं धर्मसम्पत्तिते षड्भिर्प्रधर्मस्तु विपर्ययः। ओम 21મા અધ્યાયમાં ગુણ દોષની વ્યવસ્થાનું સ્વરૂપ અને રહસ્ય કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિયોદ્ધવ, મારી પ્રાપ્તિના 3 માર્ગ છે: ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. જે 3 માર્ગ છોડીને ચંચળ ઇન્દ્રિયો દ્વારા સુખ ભોગ શુદ્ર ભોગો ભોગવતા રહે છે એ વારંવાર જન્મ મૃત્યુરૂપ સંસારના ચક્રમાં ભટકતા રહે છે. પોતપોતાના અધિકાર અનુસાર ધર્મમાં દ્રઢ નિષ્ઠા રાખવે જ એને જ ગુણ કહેવામાં આવ્યો છે. એનાથી ઉલટું અનધિકાર ચેષ્ટા કરવી એ દોષ છે. તાત્પર્ય છે કે ગુણ અને દોષ બંનેની વ્યવસ્થા અધિકાર અનુસાર કરવામાં આવે છે, વસ્તુ અનુસાર નહીં. વસ્તુની સમાન દાન લેવું સારું કે ખોટું નથી. કોણ લે છે એના આધારે સારું કે ખોટું નક્કી થાય. બરાબર? બ્રાહ્મણ માટે દાન લેવું સારું છે, ક્ષત્રિય કે વૈશ્ય માટે નથી સારું. તો વસ્તુના આધારે નહીં, અધિકારના આધારે ગુણ દોષ નક્કી થાય છે. વસ્તુ સમાન હોવા છતાં પણ શુદ્ધિ અશુદ્ધિ, ગુણ દોષ અને શુભ અશુભ વગેરે જે વિધાન કરવામાં આવે છે તે એનો અભિપ્રાય એ છે કે પદાર્થનું ઠીક નિરીક્ષણ પરીક્ષણ થઈ શકે અને એમાં સંદેહ ઉત્પન્ન કરીને જ અયોગ્ય છે કે અયોગ્ય સ્વાભાવિક પ્રવૃત્તિને નિયંત્રિત સંકુચિત કરવામાં આવી શકે. એમના દ્વારા ધર્મ સંપાદન કરી શકાય, સમાજનો વ્યવહાર ઠીક ચાલી શકે અને પોતાના વ્યક્તિગત જીવનના નિર્વાહમાં પણ સુવિધા થાય. લાભ એનાથી એ છે કે મનુષ્ય પોતાની વાસનામૂલક સહજ પ્રવૃત્તિઓ દ્વારા એમની જાળમાં ન ફસાય અને શાસ્ત્ર અનુસાર પોતાના જીવનને નિયંત્રિત કરીને મનને વશમાં કરી લે. બરાબર? વાસનામાંથી મુક્ત થવાનો કોઈ શાસન છે એ કશો છે જ નહીં. અને શાસ્ત્રોના શાસનનું કારણ શાસન કરવું, કશુંક ન કરવું કે કરવું એમાં નથી. વાસનામાંથી મુક્ત કરવું એટલું જ છે. શાસનનો હેતુ માણસને વાસનાઓના બંધનથી મુક્ત કરવો એ જ છે. હવે આપણે શાસ્ત્રોનું શાસન તો સ્વીકારીએ કે ઉપવાસ કરવો ને જપ કરવું ને વ્રત કરવું ને તપ કરવું, પણ એ બધું કરવા દ્વારા કોઈ પ્રકારના સંયમમાં પરિણામ ના પડે, એ માત્ર ફળની આશા જ થતું હોય અને ફળ આપીને પૂરું થઈ ગયું, તો એ વસ્તુનો આધ્યાત્મિક લાભ નથી મળતો, ભલે ધાર્મિક લાભ મળતો હોય. એમના દ્વારા ધર્મ સંપાદન કરી શકાય, સમાજનો વ્યવહાર ઠીક ચાલી શકે, વ્યક્તિગત જીવનના નિર્વાહમાં પણ સુવિધા થઈ જાય. એનાથી લાભ એ છે કે મનુષ્ય પોતાની વાસનામૂલક સહજ પ્રવૃત્તિ દ્વારા જાળમાં ન ફસાય અને શાસ્ત્ર અનુસાર જીવનને નિયંત્રિત કરે અને મનને વશમાં કરી લે. નિષ્પાપ ઉદ્ધવ, આ આચારમય જ મનો વગેરેને રૂપ ધારણ કરીને ધર્મનો ભાર ખેંચનારા કર્મજોડો માટે ઉપદેશો છે. બરાબર? એટલે વિધિ વિધાન કોને માટે છે?
જેમને ધર્મનો બોજ લેવો છે, સકામ કર્મો કરવા છે, ફળો ભોગવવા છે, સ્વર્ગમાં જવું છે, એમને માટે છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, આ પંચભૂતો જ બ્રહ્માથી લઈને પર્વત વૃક્ષ પર્યંત બધા પ્રાણીઓના શરીરોના મૂળ કારણ છે. આ પ્રકારે બધા શરીરની દૃષ્ટિથી તો આ બધા શરીરની દૃષ્ટિએ તો સમાન જ છે. બધાના આત્મા એક જ છે. પ્રયોગતાઓ જોકે બધાના શરીરોના પંચભૂત સરખા છે, છતાં પણ વેદોએ એમના વર્ણાશ્રમ આદિ અલગ અલગ નામ અને રૂપ એટલા માટે બનાવ્યા છે કે એ પોતાની વાસનામૂલક પ્રવૃત્તિઓને સંકુચિત કરીને, નિયંત્રિત કરીને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારે પુરુષાર્થોને સિદ્ધ કરી શકે. સાધુ શ્રેષ્ઠ દેશ, કાળ, ફળ, નિમિત્ત, અધિકારી, ધાન્ય વગેરે વસ્તુઓના ગુણ દોષોનું વિધાન પણ મારા દ્વારા એટલા માટે કરવામાં આવ્યું છે કે કર્મોમાં લોકોની ઉચ્છૃંખલ પ્રવૃત્તિ ના થાય, મર્યાદાનો ભંગ ન થાય. દેશોમાં આ દેશ અપવિત્ર છે, જેમાં કૃષ્ણસાર મૃગ ન હોય, જેના નિવાસી બ્રાહ્મણ ભક્ત ન હોય, કૃષ્ણસાર મુખ હોય પણ કેવળ એ પ્રદેશોને છોડીને જ્યાં સંત પુરુષ રહેતા હોય તે પણ દેશ અપવિત્ર જ છે. સંસ્કાર વગરના અને ઉસર વગેરે સ્થાન પણ અપવિત્ર હોય છે. ઉસર ખારી જમીન. સમય એ પવિત્ર છે જેમાં કર્મ કરવા યોગ્ય સામગ્રી મળી શકે અને કર્મ થઈ શકે. જેમાં કર્મ કરવાની સામગ્રી ન મળે, આગંતુક દોષોથી અથવા સ્વાભાવિક દોષોને કારણે જેમાં કર્મ ન થઈ શકે એ સમય અશુદ્ધ છે. પદાર્થોની શુદ્ધિ અશુદ્ધિ, દ્રવ્ય, ભજન, સંસ્કાર, કાળ, મહત્વ અથવા અલ્પત્વથી થાય છે. જેમ કે પાત્ર જળથી શુદ્ધ થાય, મૂત્રાદિથી અશુદ્ધ થાય. વસ્તુની શુદ્ધિ અથવા અશુદ્ધિમાં શંકા થાય તો બ્રાહ્મણના વચનથી અશુદ્ધ થઈ જાય છે, અન્યથા શુદ્ધ રહે છે. પુષ્પાદિ જળ છાંટવાથી શુદ્ધ થાય છે, સૂકવાથી અશુદ્ધ થાય છે. તરતનું પકાવેલું અન્ન શુદ્ધ છે, બાસી અન્ન અશુદ્ધ છે. મોટા સરોવર, નદી વગેરેનું જળ શુદ્ધ છે, નાના ખાડનો શુદ્ધ છે. આ પ્રકારે ક્રમથી સમજવું જોઈએ. શક્તિ, અશક્તિ, બુદ્ધિ અને વૈભવ અનુસાર પણ પવિત્રતા પવિત્રતાની વ્યવસ્થા હોય છે. એમાં પણ સ્થાન અને ઉપયોગ કરનારાની આયુષ્યનો વિચાર કરતા અશુદ્ધ વસ્તુના વ્યવહારનો દોષ સારી રીતે ઠીક રીતે આંકવામાં આવે છે. જેમ ધનવાન અને દરિદ્ર, બળવાન અને નિર્બળ, બુદ્ધિમાન અને મૂર્ખ, ઉપદ્રવ ભરેલો અને સુખદ દેશ તથા તરુણ વૃદ્ધાવસ્થાના ભેદથી શુદ્ધ અશુદ્ધની વ્યવસ્થામાં અંતર પડશે. શરીર સારું હોય તો એને દાડામાં 3 વાર નવું જોઈએ કે જે વિધિ હોય પ્રમાણે વર્ણાશ્રમ અનુસાર. વૃદ્ધ હોય તો ફેરફાર થાય. એ ઘણા બધા કારણોથી વસ્તુઓનો ફેરફાર થશે. અનાજ, લાકડા, હાથીદાંત વગેરે હાડકાં, સૂતર, મધ, મીઠું, નમક, તેલ, ઘી આદિ રસ, સોનું, પારો જેવા તેજસ પદાર્થો, ચામડું હશે ને, ચામડું અને ઘડો વગેરે પણ પેલી મશક કહે છે ને, શું કહે છે? મશક ને ચામડું મશક હશે ના, તો માટીનો બધો પદાર્થ છે ને. ચામડું સ્વતંત્ર છે. હા, તો ચામડું અને ઘડો વગેરે માટીના પદાર્થો સમય આવતા પોતાની જાતે હવા લાગવાથી, આગમાં બળવાથી, માટી લાગવાથી અથવા જળમાં ધોવાથી શુદ્ધ થઈ જાય છે. દેશ કાળ અવસ્થા અનુસાર ક્યાંક જળ, માટી વગેરે શોધક સામગ્રીના સંયોગથી શુદ્ધિ કરવી પડે છે અને ક્યાંક એકથી પણ શુદ્ધિ થઈ જાય છે. જો કોઈ વસ્તુમાં કોઈ અશુદ્ધ પદાર્થ લાગી ગયો હોય તો એને છોલવાથી કે માટી વગેરે ઘસવાથી એ પદાર્થની ગંધ અને લેપ ન રહે, વસ્તુ પોતાના પૂર્વ રૂપમાં આવી જાય તો શુદ્ધ થવી સમજવી જોઈએ. સ્નાન, દાન, તપસ્યા, વય, સામર્થ્ય, સંસ્કાર, કર્મ અને મારા સ્મૃતિ ચિત્તની શુદ્ધિ થાય છે. એમના દ્વારા શુદ્ધ થઈને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વિહિત કર્મોનું આચરણ કરવું જોઈએ. ગુરુમુખથી સાંભળીને સારી પેઠે હૃદયંગમ કરી લેવાથી મંત્રની શુદ્ધિ થાય છે અને સમર્પિત કરવાથી કર્મની શુદ્ધિ થાય છે. ઉદ્ધવજી, આ પ્રકારે દેશ, કાળ, પદાર્થ કરતા મંત્ર અને કર્મ આ 6 ને શુદ્ધ થવાથી ધર્મ અશુદ્ધ હોવાથી અધર્મ થાય છે. 16મા શ્લોકથી વાંચીએ. ક્વચિત ગુણોપી દોષસ્યાत् દોષોપી વિધિના ગુણઃ ગુણદોષાર્થમેવ તદ્વિધમેવ બાધતે સમાન કર્માચરણં વિધિનાનાં ન પાતકં औत्पत्तिक गुणसंगो नशयानः पतत्यतः यतो यतो निवर्तेत मुच्येत ततस्ततः देशधर्मोन्नाशेन शोकमोहभयापः विषयेषु नाभ्यासात् संगस्ततो भवेत् संघातरविकाम कामादेव कलिगृणां तवेतु विषयक्रोधस्तमस्तमनुवर्तते क्रमशः रसते पुंसश्चेतनाव्यापिनी धृतम्
तया निरहितस्वार्थशून्याय कल्पते ततोऽस्य स्वार्थविभ्रंशो मोचितस्य मृतस्य च विषयाभिनिवेशेन आत्मानं वेदनापरं वृक्षजीविकया जीवन् व्यर्थं तस्यैव यश्वसन्नं फलश्रुतिर्यज्ञोनां अश्रेयरोचनं परं श्रेयोक्षया प्रोक्तं उत्पत्तिकामेषु प्राणेषु स्वजनेषु च आसक्तमनसो मर्त्या आत्मनोऽनर्थहेतुषु तथा विदुषस्वार्थं अन्यतो वृजिनार्थने कथं युञ्जात् पुनस्तेषु तांस्तमो विशतो उदः एवं विवसितं केचित् अविज्ञायकबुद्धयः फलश्रुतिं कुसुमितां न वेदज्ञा वदन्ति पुष्पेषु फलबुद्धयः अविमुक्तार्थमतान्तं स्वलोकं न विन्दन्ति ते अते मां प्रजानन्ति उदिष्ठं वीरं स्वतः उक्तशस्त्राणि सुकृपौ यथा नीहारचक्षुषः तेने मतमविज्ञाय परोक्षं विषयात्मकाः हिंसायां यज्ञ एव न चोदना हिंसा विहाराद्यालब्धे पशुभिस्वसुखेच्छया यजन्ते देवता यज्ञ पितृभूतपतिर्मलाः ओम। ક્યાંક શાસ્ત્ર વિશે ગુણ દોષ થઈ જાય છે અને દોષ ગુણ થઈ જાય છે. જે બ્રાહ્મણ માટે સંધ્યાવંદન ગાયત્રી જપ ગુણ છે, શૂદ્ર માટે દોષ છે. અને દૂધ વગેરેનો વ્યાપાર વૈશ્ય માટે વિહિત છે, બ્રાહ્મણ માટે અત્યંત નિષિદ્ધ છે. એક વસ્તુના વિષયમાં કોઈને માટે ગુણ ને કોઈને માટે દોષનું વિધાન ગુણ દોષોની વાસ્તવિકતાનું ખંડન કરી દે છે. હવે જો દૂધ વેચવું ખરાબ વસ્તુ હોત તો બધા માટે ખરાબ હોત, અને સંધ્યાવદન સારી વસ્તુ હોત તો બધા માટે સારી હોત. પણ સંધ્યાવદન બ્રાહ્મણ માટે સારી, શૂદ્ર માટે નથી સારું. દૂધ વેચવું વૈશ્ય માટે સારું છે, બ્રાહ્મણ માટે નથી સારું. એનો અર્થ એવો થયો કે દૂધ વેચવું સારું નથી, ખરાબ નથી. બરાબર? સંધ્યાવદન સારા નથી ને ખરાબ નથી. વસ્તુ તરીકે કશું સારું કે ખોટું છે જ નહીં. એક જ વસ્તુના વિષયમાં કોઈને માટે ગુણ થાય છે અને કોઈને માટે દોષ થાય છે. એ બતાવે છે કે ગુણ કે દોષ વાસ્તવિક નથી. સોનું પીળું બધાને પીળું જ લાગે ને, બ્રાહ્મણને પીળું લાગે એને મોંઘું પણ પડે. બ્રાહ્મણ માટે જે ભાવ હોય અને જેવું પીળું કે ચમકતું હોય એવું વૈશ્ય માટે, શૂદ્ર બધા માટે સરખું જ હોય ને. જો પીળાપણું ગુણધર્મ હોય તો, મધનો કળપણ ગુણ હોય બધા માટે કળ્યું જ હોય. પણ એવી રીતે જો સંધ્યા વગેરે ગુણ હોય એનો સારા હોવાનો તો બધા માટે સારું જ હોય. દૂધનું વેચવું ખરાબ હોય તો બધા માટે ખરાબ જ હોય. એવું નથી થતું. કોઈકને માટે ખરાબ છે અને કોઈને માટે સારું છે. બતાવે છે કે તે વસ્તુમાં ગુણ દોષ રહેલા નથી. એટલે કે ગુણ દોષ વાસ્તવિક નથી, કલ્પિત છે. એ લોકો પતિત છે, એ પતિતોના જેવું આચરણ કરે છે તેમને પાપ નથી લાગતું. જ્યારે શ્રેષ્ઠ પુરુષ માટે સર્વથા ત્યાજ્ય હોય છે. ગૃહસ્થ માટે સ્વાભાવિક હોવાને કારણે પત્નીનો સંગ પાપ નથી, સંન્યાસી માટે ઘોર પાપ છે. ઉદ્ધવજી વાત તો એ છે કે નીચે સુતેલો છે, પડશે તો પડી પડી ક્યાં જશે? ઊંચો સુતેલો પડશે, નીચે સુતો છે એ પડી પડીને ક્યાં પડવાનો છે? કેવી સરસ વસ્તુ હશે. આથી પહેલેથી પતિત જ છે અને વધારે શું પતન થવાનું છે? જે દોષો અને ગુણોનો મનુષ્યનું ચિત્ત ઉપરમ થઈ જાય છે એ વસ્તુના બંધનથી મુક્ત થઈ જાય છે. મનુષ્યને માટે નિવૃત્તિ રૂપ ધર્મ પરમ કલ્યાણનું સાધન છે, કારણ કે એ જ શોક મોહ ને ભયને દૂર કરનારું છે. ઉદ્ધવજી બેશમાં ક્યાંય પણ ગુણોનો આરોપ કરવાથી વસ્તુ પ્રત્યે આસક્તિ થઈ જાય છે. આસક્તિ થવાથી એને પોતાની પાસે રાખવાની કામના થાય છે અને કામનાની મૂર્તિમાં બાધા આવી પડે તો પરસ્પર ક્લેશ થવા લાગે છે. ક્લેશથી અસહ્ય ક્રોધની ઉત્પત્તિ થઈ જાય છે. ક્રોધના સમય પોતાના હિતનો બોધ નથી રહેતો, અજ્ઞાન છવાઈ જાય છે. અજ્ઞાનથી શીઘ્ર મનુષ્યના કાર્યકારનો નિર્ણય કરનારી વ્યાપક ચિત્રાશક્તિ લુપ્ત થઈ જાય છે. શુદ્ધાય તો વિશાન પંસમ ઘાસ દેશો જાય તેમ, અને આમ બુદ્ધિનાશાત પ્રણસ્યથી આખી અધઃપતનની સીડી તૈયાર થઈ જાય છે. અજ્ઞાનથી શીઘ્ર મનુષ્યની કાર્યકારનો નિર્ણય કરનારી વ્યાપક ચેતનાશક્તિ લુપ્ત થઈ જાય છે. એ સાધુ ચેતનાશક્તિ અર્થાત સ્મૃતિ લુપ્ત થતા મનુષ્યમાં મનુષ્યતા રહેતી નથી, પશુતા આવી જાય છે. એ શૂન્ય સમાન અસ્તિત્વહીન થઈ જાય છે. હવે એની અવસ્થા એવી થઈ જાય છે જેમ કે મૂર્છિત હોય કે મળદું હોય. આવી સ્થિતિમાં એને સ્વાર્થનું ભાન પડે છે અને પરમાર્થનો વિષયનું ચિંતન કરતા કરતા વિષયરૂપ થઈ જાય છે. એનું જીવન વૃક્ષોની સમાન જડ થઈ જાય છે. એના શરીરમાં એ પ્રકારે વ્યર્થ શ્વાસ ચાલવા લાગે છે જેમ લુહારની ધમણમાં ચાલે છે હવા. એને પોતાનું ભાન રહે છે અને બીજાનું એ સર્વથા આત્મવંચિત થઈ જાય છે. ઉદ્ધવજી
આ સ્વર્ગાદિરૂપ ફળનું વર્ણન કરનારી શ્રુતિ મનુષ્યોને માટે તે લોકોને પરમ પુરુષાર્થ નથી બતાવતી, પણ બહિર્મુખ પુરુષોને માટે અંતઃકરણ શુદ્ધિ દ્વારા પરમ કલ્યાણમય મોક્ષની વિવક્ષાથી જ કર્મમાં રુચિ ઉત્પન્ન કરવા માટે એવું વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં કહ્યું હોય કે સ્વર્ગમાં અપ્સરા છે, નંદન વન છે, પારિજાતનું વૃક્ષ છે, જેને માટે સત્યભામાં રૂકમણીમાં ઝઘડો પડ્યો. આવું મહાન વસ્તુઓ છે. એવા વર્ણનો દ્વારા માણસોનો જરા લોભ જન્મે અને યજ્ઞાગતિ કરે એટલા માટે છે, નહીં કે સ્વર્ગમાં જાય એને માટે છે, એ ભોગ ભોગવે એને માટે છે. યામિમાં પુષ્પિતાંબા ચંપ્રવદંત્ય પશ્યતઃ વેદપાદરતઃ પાર્થ અન્ય અસ્તિત્વવાદિનઃ ગીતામાં વર્ણન કરાયું. એમાં સંદેહ નથી. હા, પણ જેમ બાળકોને ઔષધિમાં રુચિ ઉત્પન્ન કરવા માટે રોચક વાક્ય કહેવામાં આવે છે, બસ કુડુચિંબી બેટા તો કાળો પી જા, તને હું ખંડ લડ્ડુ હું દાસ્યામી, હું તને લાડુ ખવડાવીશ, દવા પી જા. લાડુ ખવડાવવાનો હેતુ નથી, પણ પેલે કડવી દવામાં રુચિ જન્મે એને માટે આપણે કહેતા હોઈએ છીએ ત્યાં ખાઈ જાય. એમ યજ્ઞ કરવામાં રુચિ જન્મે એને માટે સ્વર્ગને લાલચ આપણે આપતા હોઈએ છીએ. એમાં સંદેહ નથી કે બેટા પ્રેમથી આ કડવો રસ પી જા, કાળો પી જા, તારા વાળ વધી જશે. એમાં સંદેહ નથી કે સંસારના વિષય ભોગોમાં પ્રાણોમાં અને સગા સંબંધીઓમાં બધા મનુષ્ય જન્મથી જ આસક્ત હોય છે, અને વસ્તુઓની આસક્તિ એમની આત્મનીતિમાં બાધક અને અનર્થનું કારણ બને જ છે. એ પોતાના પરમ પુરુષાર્થને સમજતા નથી. આથી સ્વર્ગ વગેરેનું વર્ણન જે મળે છે એ જેમનું તેમ સત્ય છે વિશ્વાસ કરીને દેવતા વગેરે યોનિઓમાં ભટકતા રહે છે, અને પાછા વૃક્ષ વગેરે યોનિમાં ઘોર અંધકારમાં આવીને પડે છે. આ વ્યવસ્થામાં કોઈ પણ અક્કલવાળો માણસ અથવા અભેદ ફરીથી એમને એ વિષયમાં શા માટે પ્રવૃત્ત કરે? જ્યારે વિષયનું સ્વરૂપ આ છે તો બુદ્ધિમાન મનુષ્યો કે વેદો માણસને કર્મમાં પ્રવૃત્ત કરે. જો કર્મ પ્રવૃત્તિ કરવાથી ફળ મળશે, ભોગવશે, સ્વર્ગમાં જશે, પાછું ઝાડપાન થશે, તો કર્મ શા માટે પ્રવૃત્ત કરે? વેદો નાશ કરે. દુર્બુદ્ધિ લોકો, કર્મ કરવાના આગ્રહી લોકો વેદોનો અભિપ્રાય ન સમજીને કર્મની આસક્તિને વશ થઈને પુષ્પોની સમાન સ્વર્ગાદી લોકોનું વર્ણન જુએ છે અને એમના પરમ ફળ માનીને ભટકે છે. પણ વેદ વેદતા લોકો શ્રુતિઓનો તાત્પર્ય નથી બતાવતા. વિષય વાસનામાં ફસેલા લોકો દીનહીન લોભી પુરુષ રંગબેરંગી પુષ્પોની સમાન સ્વર્ગાદી લોકોને બધું સમજી બેસે છે. અગ્નિ દ્વારા સિદ્ધ થનારા યજ્ઞ આગત કર્મમાં મુગ્ધ થઈ જાય છે. અંતમાં દેવલોક પિતૃલોકની વગેરેની પ્રાપ્તિ એમને થાય છે. બીજી બાજુ ભટકી જવાને કારણે એમને પોતાનું નિજધામ આત્મપદની ખબર પડતી જ નથી. પ્રિય ઉદ્ધવ, એમની પાસે સાધના છે તો એટલી જ કેવળ કર્મની, એનું ફળ તો ઇન્દ્રની તૃપ્તિ છે. એમની આંખો ધૂંધળી થઈ ગઈ છે. આથી એ વાત નથી જાણતા કે જેનાથી જગતની ઉત્પત્તિ થઈ છે એ સ્વયં આ જગતના રૂપમાં છે. પરમાત્મા હું એમના હૃદયમાં જ છું. જો હિંસા અને એના ફળ માંસ ભક્ષણમાં રાખ થઈ જાય, ત્યાગ ન કરવામાં આવે તો યજ્ઞમાં નાશ કરવો આ પરિસંખ્યા વિધિ છે. સ્વાભાવિક પ્રવૃત્તિનો સંકોચ છે. સંધ્યાવંદન આદિ સમાન અપૂર્વ વિધિ નથી. આ બધા પારિભાષિક શબ્દો છે કર્મના. અપૂર્વ વિધિ, પરિસંખ્યા વિધિ વગેરે. આ પ્રકારે મારો પરોક્ષ અભિપ્રાય ન જાણીને વિષયલોલુપ પુરુષો હિંસાની રમત રમતા રહે છે અને દુષ્ટાવત્તા અવસાદ પોતાની ઇન્દ્રિયની તૃપ્તિને માટે વધ કરેલા પશુઓને માંસથી યજ્ઞ કરીને દેવતા પિતૃના ભૂતપતિઓનો યજનનો ઢંગ કરતા રહે છે. 31મા શ્લોકથી સબનોપમમ લોકમ સંતમ શ્રવણ પ્રિયમ આશુર્ય સંકલ્પ્ય તજન્ત્યર્થાન ભાવનિકમ જસતસ્તમો નિષ્ઠા જસતમો જુષઃ ઉપાસકેન્દ્રમુખ્યમ દેવાદિગ્ન તથૈવમાં વિશ્વેહ દેવતાયજ્ઞે પ્રત્યાન શ્યામહે દિવી તસ્યાંતગતિયાસ્મ મહાશામહાકુલાહ એવં ક્ષિપ્તમનસાયણમ વેદા બ્રહ્માંડ વિષયાર્થિકાંડ વિષયા પરોક્ષવાદ ઋષય પરોક્ષમ મમ ચ પ્રિયમ સુદુર્બોધમ પ્રાણેન્દ્રિયમનોમયમ અનંતપારમ ગંભીરમ દુર્વિગાહ્યમ સમુદ્રવત મયોપબ્રહ્મિતમ ભૌમ્ના બ્રહ્મણાનંત શક્તિના ભૂતેષુ ઘોષરૂપેણ વિશેષોર્વિણેવ લક્ષ્યતે યથોર્ણાભિહૃદયાદ ઉર્ણાદ ઉદ્બદત્વમતે મુખાદ આકાશાદ ઘોષવાન પ્રાણમ મનસા સ્પર્શરૂપિણ છંદોમય મૃતમય સહસ્રપદવી પ્રભુ
ओंकाराद्यञ्जितस्पर्श सरोष्मान्तस्थभूतिशां भूषितां विचित्रभाषाविदधां छन्दोभिश्चतुरुत्तरैः अनन्तपारां बृहतीं सृजत्याक्षिपते स्वयं गायतृष्णिगनष्टुप् च बृहती पङ्क्तिरेव च यष्टजगद्यतिच्छन्द अष्ट्यति जगदद्विराट गायतृष्णिगनष्टुप् च बृहती पङ्क्तिरेव च कृष्टुप् जगद्यतिच्छन्द यत्यष्ट्यष्टिश्जगद्विराट किं वर्तन्ते किमाचष्टे किमनोद्य विकल्पयेत् यत्यस्य हृदयं लोके नान्यमद्वैत कश्चन मां वितत्ते मां विकल्प्यापोह्यते त्वहम् एतावान् सर्ववेदार्थस्थाय मां विदां मनोज्ञान्ते प्रतिषिध्य प्रसिद्धते। ઉદ્ધવજી, સ્વર્ગાદી પરલોક સપનાના દૃશ્ય સમાન છે, વાસ્તવમાં સચ છે કે એમની વાતો સાંભળવામાં બહુ મીઠી લાગે છે. સકામ પુરુષ ત્યાંના ભોગવને માટે મનમાં અને મનમાં અનેક પ્રકારના સંકલ્પો કરી લે છે અને જેમ વેપારી વધારે લાભની આશાથી મૂળ ધનને પણ ખોઈ બેસે છે, એમ સકામ યજ્ઞ દ્વારા પોતાના ધનનો નાશ કરે છે. એ સબ રજોગુણ સત્વગુણ તમોગુણમાં સ્થિત રહે છે અને રજોગુણી સત્વગુણી તમોગુણી ઇન્દ્રાદી દેવતાઓની ઉપાસના કરે છે. એમની સામગ્રીથી એટલો જ પરિશ્રમથી મારી પૂજા નથી કરતા. એ જ્યારે આ પ્રકારની પુષ્પિતા વાણી રંગબેરંગી મીઠી મીઠી વાતો સાંભળે છે ત્યારે વિચારે છે કે અમે લોકોમાં યજ્ઞ દ્વારા દેવતાઓનું યજન કરીને સ્વર્ગમાં જઈશું અને ત્યાં દિવ્ય આનંદ ભોગવીશું. આ પછી જ્યારે ફરી જન્મ થશે ત્યારે બહુ મોટા કુલિન પરિવારમાં પેદા થઈશું, મોટા મોટા મહેલ અમારા હશે, અમારું કુટુંબ સુખી હશે, મોટું હશે. ત્યારે ચિત્ત ક્ષુબ્ધ થઈ જાય છે અને એ ઘમંડ બતાવનારા ઘમંડીઓને મારા સંબંધની વાતચીત સારી લાગતી જ નથી. એમને કહો કે કથા સાંભળો કે ભગવાનનું ભજન કરો તો સાંભળવા તૈયાર જ નથી. એમને બહુ બધી પ્રવૃત્તિઓ છે, બહુ પ્રવૃત્તિઓ છે. એટલે યજ્ઞ આગળથી કરવા એ પણ સત્સંગને આડ આવનારી વસ્તુ છે, બરાબર? કારણ કે કર્મ પુણ્ય માટે જ થતા હોય, સકામ કર્મ હોય છે. એટલે નોકરી કરો ને તમે ભજન ના કરો, યજ્ઞ કરો ને ભજન ના કરો, સરખું જ થયું. આ લોકના ફળ માટે કરો કે પરલોકના ફળ માટે, પણ ફળ માટે જ કર્મ કરીએ અને એમાં જે સત્સંગ માટે ટાઈમ ના મળતો હોય, વખત ના મળતો હોય તો પછી બંને કર્મ તો સરખા જ થઈ ગયા. ફળને માટે સકામ કર્મ જ છે. ઉદ્ધવજી વેદમાં 3 કાંડ છે: કર્મ, ઉપાસના અને જ્ઞાન. આ 3 કાંડો દ્વારા પ્રતિપાદિત વિષય છે બ્રહ્મ અને આત્માની એકતા. બધા મંત્ર દ્રષ્ટા ઋષિ આ વિષયને ખોલીને નહીં, ગુપ્ત ભાવથી બતાવે છે અને મને પણ આ વાતને ગુપ્ત રૂપથી કેવી જ અભિષ્ટ છે. કારણ કે બધા લોકો એના અધિકારી નથી હોતા. અંતઃકરણ શુદ્ધ થયા પછી જ આ વાત સમજમાં આવે છે. વેદોનું નામ શબ્દ બ્રહ્મ છે, એ મારી મૂર્તિ છે. આથી એમનો રસ સમજવાનો અત્યંત કઠણ છે. એ શબ્દ બ્રહ્મ પરા પશ્યંતિ બધીમાં વાણીના રૂપમાં પ્રાણ મન ઇન્દ્રિયમય છે, સમુદ્રને સમાન સીમા રહિત છે અને ઊંડું છે. એનો પાર પામવો અત્યંત કઠણ છે. આથી જૈમિની વગેરે મોટા મોટા વિદ્વાનો પણ એના તાત્પર્યનો ઠીક નિર્ણય કરી શકતા નથી. ઉદ્ધવ, હું અનંત શક્તિ સંપન્ન સ્વયં અનંત બ્રહ્મ છું. મેં જ વેદવાણીનો વિસ્તાર કર્યો છે. એમ કમળદાળમાં પાત્રો સરખું સૂતર હોય છે, એમ વેદવાણી પ્રાણીઓના અંતઃકરણમાં અનાહતના રૂપમાં પ્રગટ થાય છે. ભગવાન હિરણ્યગર્ભ સ્વયં વેદમૂર્તિના અમૃતમય છે. એમની ઉપાધિ છે પ્રાણ. સ્વયં અનાહ શબ્દ દ્વારા એમની અભિવ્યક્તિ થઈ છે. જેમ કરોળીઓ પોતાના હૃદયથી મુખ દ્વારા જાળું કાઢે છે પછી ગળી જાય છે, એવી રીતે સ્પર્શ આદિ વર્ણના સંકલ્પ કરવાના મનરૂપ કરનારા મનરૂપ નિમિત્ત કારણના હૃદયાકાશ અનંત અપાર અનેકો માર્ગવાળા વૈખરી રૂપ વેદવાણીને સ્વયં પ્રગટ કરે છે અને પછી પોતાનામાં લીન કરી લે છે. આ વાણી હૃદગત સૂક્ષ્મ ઓમકાર દ્વારા અભિવ્યક્ત સ્પર્શ વ્યંજનો કયા કયા છે? ચોપડી બંધ કરી દો. સ્પર્શ વ્યંજનો કયા છે? સ્પર્શ વ્યંજન ક્યાંથી આવે છે? પાછળ આવે છે પાછળ સ્પર્શ વ્યંજનો કયા છે? નરેન્દ્રભાઈ સાહેબ ઊંચું જુએ તો સ્પર્શ વ્યંજનો કયા છે? કચટ તપ પછી કેટલા છે સ્પર્શ વ્યંજન? કેટલા છે? 25. હા, સ્પર્શ વ્યંજન 25 છે.
સ્વરો કેટલા છે અને કયા કયા છે? અ આ ઈ ઉ રૂ રૂ ધ્રુ. પછી એ ఐ ઓ ઔ અ આ ઈ ઉ એ ఐ ઓ એ ఐ રૂ ધ્રુ. બરાબર? એટલે એ ఐ નો સંયુક્ત સ્વરો છે. એ ఐ ઓ સંયુક્ત સ્વરો છે. અ આ ઈ ઉ એ ఐ. તો અ થી ઔ સુધીના 9 છે સ્વરો. ઉષ્માક્ષરો શ શ સ હ સિબિલન્ટ્સ. અંતસ્થ યરલવ આ વર્ણોથી વિભૂષિત છે. એમાં એવા છંદો છે જેમાં ઉત્તરોત્તર 4 વર્ણો વધતા જાય છે. એમના દ્વારા વિચિત્ર ભાષાના રૂપમાં વિસ્તૃત થઈ છે. 4 અધિક વર્ણવાળા છંદોમાં કેટલાક આવા છે: ગાયત્રી, ઉષ્ણિક, અનુષ્ટુપ, બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ, જગતિ, અતિછંદ, અત્યષ્ટિ, અતિજક્તિની વિરાટ. એટલે ગાયત્રી કરતા 4 વર્ણો ઉષ્ણિકમાં વધારે હોવા જોઈએ. એટલે ગાયત્રીમાં 24 અક્ષર છે ને, એટલે પછી ઉષ્ણિકમાં કેટલા હોવા જોઈએ? 28. અનુષ્ટમાં 32 છે. એટલે બૃહતિમાં પછી 4 36 હોવા જોઈએ. પંક્તિમાં 40 જોઈએ, ત્રિષ્ટુપમાં 44 જોઈએ, જગતિમાં 48, અધિજગતિમાં 52, અત્યષ્ટિમાં 56, અતિજગતિમાં 60, પેટામાં 64, વિરાટમાં એવું હશે. આ વેદવાણી કર્મકાંડમાં શું વિધાન કરે છે? ઉપાસના કાંડમાં કયા દેવતાઓનું વર્ણન કરે છે અને જ્ઞાનકાંડમાં કઈ પ્રતીતિઓનો અનુવાદ કરે છે. એવા અનેક પ્રકારના વિકલ્પો કરે છે. આ વાતોના સંબંધમાં શ્રુતિના રહસ્યને મારા સિવાય કોઈ જાણતું જ નથી. હું તમને સ્પષ્ટ બતાવી દઉં છું. બધી શ્રુતિઓ કર્મકાંડમાં મારું જ વિધાન કરે છે. ઉપાસના કાંડમાં ઉપાસ્ય દેવતાઓના રૂપમાં મારું જ વર્ણન કરે છે. જ્ઞાનકાંડમાં આકાશાદી રૂપથી મારામાં જ અન્ય વસ્તુઓનો આરોપ કરીને એમનો નિષેધ કરે છે. બોલો, આટલે એક જ વાક્યમાં આખું જ્ઞાનકાંડ આવી જાય. હા, જ્ઞાનકાંડમાં આકાશ આદિનો મારામાં આરોપ કરે છે અને નિષેધ કરે છે. સંપૂર્ણ શ્રુતિઓનું બસ આટલું તાત્પર્ય છે કે મારો આશ્રય લઈને મારામાં ભેદનો આરોપ કરે છે, માયા માત્ર કહીને એનો અનુવાદ કરે છે અને અંતમાં બધાનો નિષેધ કરીને મારામાં શાંત થઈ જાય છે અને કેવળ અધિષ્ઠાન રૂપથી હું શેષ રહી જાઉં છું. એટલે શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંધે એકવિંશોધ્યાયઃ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. द्वाविंशोऽध्यायः। उद्धव उवाच तदितत्त्वानि विश्वेश सङ्ख्यातान् ऋषिभिः प्रभो न वैकादश पञ्चत्रिण्यर्थ त्वमिह शुश्रुमा केचित् षड्विंशतिः प्राहोरपरे पञ्चविंशतिं सप्तैकेनोपनिषत् केचित् चत्वारि एकादशापरे केचित् सप्तदश प्राहुः षोडशैके त्रयोदश एतावत् त्वं सङ्ख्यानां ऋषयो यद्विवक्षयान् गायन्तमितकायुष्मन्।
युक्तस्य पुरुषस्यात् अवेतनं स्वतो न संभवादन्यस्तत्त्वज्ञो ज्ञानतो भवेत् पुरुषेश्वरयो यत्र न वैलक्षण्यमपि तदन्यकल्पं न पार्थ सत्तम ज्ञान विमोचने पुरुष प्रकृति व्यक्त अहंकारो न भवनिरः क्षितिरिति तत्त्वान्तान्यमेव शुद्धं दुर्दर्शनं घ्राणं जिह्वेति ज्ञानशक्तयः वाक्पाण्युपस्थपायवङ्घ्रि कर्माण्यङ्गोभयं मनः शब्दस्पर्शो रसोगन्धो रूपं चित्यर्थजातयः प्रत्युक्तिर्सर्गशिल्पानि कर्मायतनसिद्धयः सर्वादौ प्रकृतिर्यस्य कार्यकारणरूपिणी सत्त्वादिगुणयुक्ते पुरुषो व्यक्तईक्षते व्यक्तादयो विकुर्वाण तातं पुरुषीक्षया लब्धवीर्यसुजत्यण्डं संहता प्रकृतिर्बलात् આટલો વાંચી લઈએ. 22મા અધ્યાયમાં હવે તત્વોની સંખ્યા અને પુરુષ પ્રકૃતિનો વિવેક કહેવામાં આવશે. ઉદ્ધવજી કહે છે, પ્રભુ એ વિશ્વેશ્વર ઋષિઓએ તત્વોની સંખ્યા કેટલી બતાવી છે? આપણે તો હમણાં 19મા અધ્યાયમાં 9, 11, 5 અને 3 અર્થાત કુલ 28 તત્વ ગણાવ્યા. એ તમે સાંભળ્યા. પણ કેટલાક લોકો 26 તત્વ કહે છે, કેટલાક 25 કહે છે, કોઈ 7 કહે છે, કોઈ 9 કહે છે, કોઈ 6 કહે છે, કોઈ 4 પણ કહે છે, તો કોઈ 12, 11 કહે છે. આ પ્રકારે કેટલાક ઋષિ મુનિઓમાં મતમાં સંખ્યા 17 છે, કોઈના 16 છે, કોઈ 13 કહે છે. સનાતન શ્રી કૃષ્ણ ઋષિ મુનિઓ ભિન્ન ભિન્ન સંખ્યાઓ કઈ અભિપ્રાયથી કહે છે? કૃપા કરીને આપ મને બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવજી વેદના જાણનારા બ્રાહ્મણો વિષયમાં જે કંઈ કહે છે એ બધું બરોબર છે, કારણ કે બધા તત્વો સર્વમાં અંતર્ભૂત છે. મારી માયાનો સ્વીકાર કરીને શું કહેવું અસંભવ છે? જેવું તમે કહો છો બસ વૈસે ही ठीक है, जो मैं कहता हूँ वो यथार्थ है. આ પ્રકારે જગતના કારણના સંબંધમાં વિવાદ એટલા માટે થાય છે કે તારું ખોટું છે મારું સાચું છે, આવું બધું જાત જાતનું ચાલ્યા કરે છે. એટલા માટે કે મારી શક્તિઓ સત્વ રજસ આદિ ગુણોને અને એની વૃત્તિઓને રહસ્ય લોકો સમજી શકતા નથી. આથી પોતપોતાની મનોવૃત્તિ પર આગ્રહ કરીને બેસી જાય છે. સત્વ વગેરે ગુણના ક્ષોભથી અવિધ કલ્પનારૂપ પ્રપંચ જે વસ્તુ નહીં કેવળ નામ છે ઉભો થયો છે. એ વાદ વિવાદ કરનારનો વિવાદનો વિષય છે. ઇન્દ્રિયો જ્યારે પોતાના વશમાં થઈ જાય છે, ચિત્ત શાંત થઈ જાય છે, ત્યારે પ્રપંચ પણ નિવૃત્ત થઈ જાય છે. નિવૃત્તિની સાથે જ બધા વાદ વિવાદ મટી જાય છે. એ પુરુષ શિરોમણી તત્વનો એકબીજામાં અનુપ્રવેશ કરવો, એને માટે વક્તા તત્વોની જેટલી સંખ્યા બતાવવા ઈચ્છે છે એના અનુસાર કારણનો કાર્યમાં અથવા કાર્યનો કારણ મળાવીને પોતાની ઈચ્છાની સંખ્યા કહી છે, સિદ્ધ કરી દેશે. એવું જોવામાં આવે છે કે એક જ તત્વમાં બહુ બધા બીજા તત્વોનો અંતર્ભાવ થઈ ગયો છે. આથી કોઈ બંધન નથી અને કોઈનો કોઈમાં અંતર્ભાવ થઈ જાય છે. બંધન નથી કે કોનો કેનામાં અંતર્ભાવ કરવો. ક્યારેક ઘટપટ આદિ કાર્ય વસ્તુઓનો અનેક કારણ એમના કારણ માટી સૂત્રમાં, તો ક્યારેક માટી સૂત્ર કરીને ઘટપટમાં કાર્યમાં અંતર્ભાવ થઈ જાય છે. આથી વાદી પ્રતિવાદ્યમાંથી જેમણે વાણીને જે કાર્યના જે કારણમાં અથવા જે કારણે જે કાર્યમાં અંતર્ભૂત કરીને તત્વોની જેટલી સંખ્યા સ્વીકારી છે આપણે નિશ્ચયને સ્વીકાર કરીએ છીએ, કારણ કે એમનું ઉપાદાન યુક્તિ સંગત જ છે. ઉદ્ધવજી જે લોકોએ 26 સંખ્યા સ્વીકારી છે એ કહે છે કે જીવ અનાદિકાળથી અવિદ્યાથી ગ્રસ્ત થઈ રહ્યો છે, સ્વયં પોતાની જાતને નથી જાણી શકતો. એને આત્મજ્ઞાન કરાવવાને માટે કોઈ અન્ય સર્વજ્ઞની આવશ્યકતા છે. આથી પ્રકૃતિના કાર્યકારણરૂપ 24 તત્વ, 25મા પુરુષ ને 26મા ઈશ્વર, આ પ્રકારે કુલ 24 તત્વ સ્વીકાર કરવા જોઈએ. 25 તત્વ માનનારા કહે છે કે આ શરીરમાં જીવન ઈશ્વરનો અણુમાત્ર પણ અંતર્ભેદ નથી. આથીમાં ભેદની કલ્પના વ્યર્થ છે. જ્ઞાનની વાત તો સત્વાત્મિક આ પ્રકૃતિનો ગુણ છે. 3 ગુણોની સામ્યાવસ્થા જ પ્રકૃતિ છે. હજી સત્વ રજસ આદિ ગુણો આત્માના નથી, પ્રકૃતિના છે. એમના દ્વારા જગતની સ્થિતિ ઉત્પત્તિ અને પ્રલય થયા કરે છે. આથી જ્ઞાન આત્માનો ગુણ નથી, પ્રકૃતિનો ગુણ સિદ્ધ થાય છે. આ પ્રસંગમાં સત્વગુણ જ જ્ઞાન છે, રજોગુણ કર્મ છે, તમોગુણ જ અજ્ઞાન કહેવામાં આવ્યું છે. અને ગુણોમાં શોભ ઉત્પન્ન કરનાર ઈશ્વર જ કાળ છે અને સૂત્ર અર્થાત મહત્તત્વનો સ્વભાવ છે. આથી 25 અને 26 તત્વોની બંને સંખ્યા યુક્તિ સંગત છે. ઉદ્ધવજી તો 3 ગુણની પ્રકૃતિને અલગ માનવામાં આવે, જેમ કે એમની ઉત્પત્તિને પ્રલયને જોવામાં આવે, પ્રલયને જોતા માનવું જોઈએ, તો તત્વોની સંખ્યા 28 થઈ જાય છે. આ 3 સિવાય 25 છે. પુરુષ પ્રકૃતિ મહત્તત્વ અહંકાર આકાશ વાયુ તેજ જળ
અને પૃથ્વી આ 9 તત્વ પહેલા હું ગણાવી ચૂક્યો છું. શ્રોત્ર, ત્વક, ચક્ષુ, નાસિકા અને રસના 5 જ્ઞાનેન્દ્રિયો, વાક, પાણી, પાદ, વાયુ, ઉપસ્થ 5 કર્મેન્દ્રિયો, મન જે કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય બંને રૂપ છે. આ પ્રકારે કુલ 11 ઇન્દ્રિયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, જ્ઞાનેન્દ્રિયના 5 વિષય, 3, 9, 11, 5 બધા મળીને 28 તત્વો થાય છે. કર્મેન્દ્રિયો દ્વારા થનારા 5 કર્મ, ચાલવું, બોલવું, મળ ત્યાગ કરવો, પેશાબ કરવો અને કામ કરવું, એમના દ્વારા તત્વોની સંખ્યા નથી વધતી. તમે કર્મેન્દ્રિય સ્વરૂપ જ માનવા જોઈએ. સૃષ્ટિના આરંભમાં કાર્ય 11 ઇન્દ્રિયોને 5 ભૂત અને કારણ મહત્વ વગેરેના રૂપમાં પ્રકૃતિ જ રહે છે. એ સત્વગુણ, રજોગુણ, તમોગુણની સહાયથી જગતની સ્થિતિ, ઉત્પત્તિ, સંહાર સંબંધી અવસ્થાઓ ધારણ કરે છે. અવ્યક્ત પૃષ્ઠ પ્રકૃતિની અવસ્થાઓના કેવળ સાક્ષી માત્ર બની રહે છે. મન તત્વ વગેરે કારણે ધાતુ વિકારને પ્રાપ્ત થાય છે. પુરુષના ઈક્ષણથી શક્તિ પ્રાપ્ત કરીને પરસ્પર મળી જાય છે અને પ્રકૃતિનો આશ્રય લઈને કેવળ તેના બળથી બ્રહ્માંડની સૃષ્ટિ કરે છે. 19મા શ્લોકથી સપ્તૈવ ધાતવૈતિ તત્રાર્થઃ षडितत्रादिभूतानि पञ्चषष्टः परं पुमान् तैर्युक्तकाम सम्भूतये दृष्ट्वेदं समुपाविशत तत्त्वार्येवेद तत्रापि तेजः पूर्णमात्मनः जातानि तैर्यं जातं जन्मावयविनः खलु संख्याने सप्तदशके उत्तमाद्रेन्द्रियाणि च पञ्चैकमनसः आत्मा सप्तदश स्मृतः तद्षोडश संख्यानि आत्मैव मन उच्यते भूतेन्द्रियाणि पञ्चैव आत्मा त्रयोदश भूतेन्द्रियाणि च अष्टौ प्रकृतयश्चैव पुरुषश्च न वेद्य च दीनानाथसंख्यानं तद्ज्ञानं ऋषिभिः कृतं सर्वं न्यायं युक्तिमत्वात् विदुषां किमशोभनम् उद्धव उवाच प्रकृतिपुरुषश्चोकौ युक्तिभ्यां विलक्षणौ अन्योन्याभाषयात् कृष्ण दृश्यतेन विधातयोः प्रकृतौ लक्ष्यते ह्यात्मा प्रकृतिश्च तथात्मनि एवं मे पुण्डरीकाक्ष महन्तं संशयप्रति ब्रह्मशस्त्रैत्र शक्तितः त्वमेव ह्यातं मायाया इति वेत्थ न चापरः प्रतिकरात्मकः ममागमायागुणमयनेकधा विकल्पबुद्धिश्च पुनर्विधत्ते वैकारिकत्वध्यात्मैकम् अथादैवमधिभूतमन्यत दुग्धोपमार्गं पुत्रगणे परस्परं सिद्ध्यति यस्वतः आत्मा यदेशापरोयः स्वयमनुभूत्याखिलसिद्धसिद्धिः एवं प्रकारश्रवणादिचक्षुः जिह्वादिन्यासादि चित्तयुक्तं योऽसौ गुणक्षोभकृतो विकारः प्रधानमूलात्मतः प्रसूतः अहं त्रिवृन्मोहविकल्पहेतुः वैकारिकस्तामसपैत्र्यश्च आत्मा परिज्ञानमयो विभातः अस्तीति यथार्थनिष्ठः व्यर्थोऽपि नैवोपनमेत पुंसः मन्तः परावर्तति स्वलोकात् ओम्. ઉદ્ધવજી આ ટેમ્પરેચર આજ કેટલું છે? થોડું ઓછું કરો, 27 ડિગ્રી. ઉદ્ધવજી, જે લોકો તત્વોની સંખ્યા 7 સ્વીકારે છે એમના વિચારથી આકાશ, વાયુ, તેજ, જળ ને પૃથ્વી આ 5 ભૂતો, છઠ્ઠો જીવ અને 7મો પરમાત્મા, જે સાક્ષી જીવ અને સાક્ષી જગત બંનેનું અધિષ્ઠાન છે એ જ તત્વ છે. દેહેન્દ્ર અને પ્રાણની ઉત્પત્તિ તો પંચભૂતોથી જ થાય છે. આથી અલગ નથી ગણતા એમને. જે લોકો કેવળ 6 તત્વ સ્વીકારે છે એ કહે છે કે 5 ભૂત અને છઠ્ઠા પરમ પુરુષ પરમાત્મા, એ પરમાત્મા પોતાના બનાવેલા 5 ભૂતોથી યુક્ત થઈને શરીર વગેરેની સૃષ્ટિ કરે છે અને એમાં જીવ રૂપથી પ્રવેશ કરે છે. આ મત અનુસાર જીવના પરમાત્મામાં શરીર વગેરેનો 5 ભૂતોમાં સમાવેશ થઈ જાય છે. જે લોકો કારણના રૂપમાં 4 તત્વ સ્વીકારે છે એ કહે છે કે આત્માથી તેજ, જળ ને પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે અને જગતમાં જેટલા પદાર્થો છે બધા એમાંથી ઉત્પન્ન થાય છે. આ બધા કાર્યોને એમનામાં સમાવેશ કરી લે છે. જે લોકો તત્વની સંખ્યા 17 બતાવે છે તે આ પ્રકારે ગણે છે: 5 ભૂત, 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિયો, 1 મન ને 1 આત્મા. જે લોકો સંખ્યા 16 બતાવે છે એમની ગણના આ પ્રકારની છે. અંતર એટલું છે કે આત્મામાં મનનો સમાવેશ કરી લે છે.
આ પ્રકારની તત્વ સંખ્યા 16 થઈ જાય છે. જે લોકો 13 તત્વ માને છે કહે છે કે આકાશ આદિ 5 ભૂત, શ્રોત્રાદિ 5 જ્ઞાનેન્દ્ર, એક મન, એક જીવાત્મા, પરમાત્મા એક, આમ 13 તત્વ છે. 11 સંખ્યા માનનારા 5 ભૂત, 5 જ્ઞાનેન્દ્રિયો, એમના અતિરિક્ત એક આત્માનો સ્વીકાર કરે છે. જે લોકો 9 તત્વ માને છે, આકાશ આદિ 5 ભૂત અને મન, બુદ્ધિ, અહંકાર, 8 પ્રકૃતિઓ, 9મો પુરુષ એમ માને છે. ઉદ્ધવજી આ પ્રકારે ઋષિમુનિઓએ ભિન્ન ભિન્ન પ્રકારથી તત્વની ગણતરી કરી છે. બધાનું કેવું ઠીક છે, કારણ કે જનસંખ્યા યુક્ત જ છે. એ લોકો તત્વજ્ઞાની છે, એમને કોઈ પણ મતમાં કશી મુશ્કેલી દેખાતી નથી. એમને માટે બધું ઠીક જ છે. અહીં કહે છે ભગવાન જયારે કહે છે બધા પક્ષો ઠીક છે, ત્યારે ભગવાનના હૃદયમાં કેટલી શાંતિ હશે. પેલો આમ કહી ગયો, પેલો કહે છે 15 છે, પેલો કે 16 છે, પેલો કે 17 છે, પેલો કે 20 છે. वो भी ठीक है, वो भी ठीक है, वो भी ठीक है. તો હૃદયમાં કેટલી શાંતિ હશે. એટલે વિરોધ કરવામાં જ અશાંતિ ઉભી થાય છે ને. પેલો લઈ ગયો તો 6 લઈ ગયો, આપી ગયો તો ભલે આપી ગયો. બસ જે સારું ખોટું વિચારે છે એનું મગજ કેટલું વિચલિત રહે છે. મનમાં શાંતિ રાખવી હોય તો પરમાત્મા મન જોડી દેવું. સબ ઠીક હે, સબ ઠીક હે, હરી 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 હરી, સબ ઠીક હે. પરસ્પરમ વિરુદ્ધ્યંતે તૈરેમ્ન વિરુદ્ધ્યતે. સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ દ્વૈતિનો નિશ્ચિતા દૃઢમ. કાર્યકાકાર કહે છે સ્વસિદ્ધાંત વ્યવસ્થાસુ દ્વૈતિનો નિશ્ચિતા દૃઢમ. તો પોતપોતાના સિદ્ધાંત વ્યવસ્થામાં દ્વૈતના આધારિત લોકો છે, દ્વૈતીઓ, એ અત્યંત નિશ્ચિત અને દૃઢ છે. પરસ્પર વિરુદ્ધ્યંતે, પરસ્પર વિરોધ કરે છે. એમ વેદાંત તૈહિનો વિરુદ્ધતે. વેદાંતિ કહે છે તું પણ સાચો છે ને તું પણ, કારણ કે બધા મિથ્યા છે. એટલા માટે વેદાંતિ કોઈનો વિરોધ નથી કરતો. હા, ઉદ્ધવજી કહે છે શ્યામ સુંદર, જો કે સ્વરૂપ તો પ્રકૃતિ અને પુરુષ બંને એકબીજાથી સર્વથા ભિન્ન છે, છતાં પણ પરસ્પર મળી ગયા છે કે સાધારણ રીતે એમનો ભેદ જણાતો નથી. પ્રકૃતિમાં પુરુષ અને પુરુષમાં પ્રકૃતિ અભિન્ન પ્રતીત થાય છે. એમની ભિન્નતા સ્પષ્ટ કેવી રીતે થાય? એક કમળદન શ્રી કૃષ્ણ, મારા હૃદયમાં એમની ભિન્નતા અને અભિન્નતાને લઈને બહુ મહાન સંદેશ છે. આપ તો સર્વજ્ઞ છો, પોતાની યુક્તિયુક્ત વાણીથી મારા સંદેહનું નિવારણ આપ કરો. ભગવાન, આપની જ કૃપાથી જીવોને જ્ઞાન થાય છે. આપની માયા શક્તિથી એમના જ્ઞાનનો નાશ થાય છે. પોતાની આત્મ સ્વરૂપની માયાની વિચિત્ર ગતિ આપ જાણો છો, બીજો કોઈ જાણતું નથી. આથી આપ જ મારા સંદેહને મટાડવામાં સમર્થ છો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ઉદ્ધવજી, પ્રકૃતિ અને પુરુષ, શરીર અને આત્મા, આ બંનેમાં અત્યંત ભેદ છે. આ પ્રાકૃત જગતમાં જન્મ, મરણ અને વૃદ્ધિ, હ્રાસ વગેરે વિકાર લાગેલા જ રહે છે. એનું કારણ એ છે કે આ ગુણોના ક્ષોભથી બનેલું છે. પ્રિય મિત્ર, મારી મા ત્રિગુણાત્મિકા છે. એ પોતાના સત્વ, રજસ વગેરે ગુણોથી અનેક પ્રકારની ભેદ વૃત્તિ પેદા કરે છે. જોકે એનો વિસ્તાર અસીમ છે, પણ એનો વિકારાત્મક સૃષ્ટિને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એ 3 ભાગ છે અધ્યાત્મ, અધિદૈવ અને અધિભૂત. ઉદાહરણ માટે જોઈએ તો નેત્રેન્દ્રિય અધ્યાત્મ છે, એનો વિશ્વરૂપ અધિભૂત છે. નેત્ર ગોળકમાં છે તો સૂર્ય દેવતાનો અધિદૈવ છે. બરાબર? તો વ્યક્તિગત જે છે અધ્યાત્મ છે, ભૌતિક જગતમાં છે અધિભૂત છે, અને દૈવી જગત છે અધિદૈવ છે. પરસ્પર ત્રણેય બધી જગ્યાએ 3 હોય છે. આ ત્રણેય પરસ્પર એકબીજાને આશ્રિત સિદ્ધ થાય છે, આશ્રિત સિદ્ધ થાય છે. આથી અધ્યાત્મથી દૈવ અને અધિભૂત આ ત્રણેય પરસ્પર સાપેક્ષ છે. પણ આકાશમાં રહેલ સૂર્યમંડળ આ ત્રણેયની અપેક્ષાએ મુક્ત છે, કારણ કે સ્વતઃ સિદ્ધ છે. આ પ્રકારે આત્મા પણ ઉપરયુક્ત ત્રણેય ભેદોના મૂળ કારણ એમનો સાક્ષી અને એમનાથી પર છે. એ પોતાના સ્વયં સિદ્ધ પ્રકાશ છે, સમસ્ત સિદ્ધ પદાર્થની મૂળ સિદ્ધિ છે. એના દ્વારા બધાનો પ્રકાશ થઈ જાય છે. જે પ્રકારે ચક્ષુના 3 ભેદ બતાવવામાં આવ્યા, એ પ્રકારે ત્વચા, શ્રોત્ર, જીહ્વા, નાસિકા અને ચિત્ત વગેરેના પણ 3 ભેદ છે. નીચે પાદનો લખે છે યથાત્વચ, જેમ કે ત્વચા, સ્પર્શ અને વાયુ. તો ત્વચા શું થશે ભાઈ? અધ્યાત્મ, સ્પર્શ અને વાયુ શ્રવણ. હવે તો ક્રમ નક્કી થઈ ગયો. પહેલું શું કહેવાનું? હવે આ ક્રમમાં એવું જ હોય એટલે પછી ચિંતા નહીં કરવાની. અધ્યાત્મ, અધિભૂત, અધિદૈવ, જીહ્વા, રસ ને વરુણ, નાસિકા ગંધ અશ્વિની કુમાર, ચિત્ત ચિંતન વિષય વાસુદેવ, મનનો વિષય ચંદ્રમા, અહંકાર વિષય રુદ્ર, બુદ્ધિ સમજવાનો વિષય અને બ્રહ્મા. આ બધા 3 ત્રિવિધ તત્વોમાંથી આત્માને કોઈનો સંબંધ નથી. વાત એટલી છે
કે આત્માને કોઈ લેવા દેવા નથી, બાકી જે હોય તે. પ્રકૃતિથી મહત્તત્વ બને છે, મહત્તત્વથી અહંકાર બને છે. આ પ્રકારે અહંકાર ગુણોના ક્ષોભથી ઉત્પન્ન થતા પ્રકૃતિનો એક વિકાર જ છે. અહંકારના 3 ભેદ છે, સાત્વિક, રજ, તામસ અને રાજસ. અહંકાર પણ અજ્ઞાન અને સૃષ્ટિની વિવિધતાનું મૂળ કારણ છે. આત્મજ્ઞાન સ્વરૂપ છે, એનો આ પદાર્થોનો કોઈ સંબંધ છે, એને કોઈની સાથે વિવાદની વાત છે. અસ્તિ નાસ્તિ, સગુણ નિર્ગુણ, ભાવ અભાવ, સત્ય મિથ્યા વગેરે રૂપથી જેટલા પણ વાદ વિવાદ છે બધાનું મૂળ કારણ વૈધ દૃષ્ટિ છે. એમાં સંદેહ નથી કે વિવાદનું કોઈ પ્રયોજન નથી, એ સર્વથા વ્યર્થ છે. તથાપિ જે લોકો મારી સાથે પોતાના વાસ્તવિક સ્વરૂપથી વિમુખ છે એ વાદ વિવાદથી મુક્ત થઈ શકતા નથી. એ તો કે ના આમ જ છે, પેલો કે 5 જ છે, પેલો કે 6 જ છે, મરી જાય એના માટે બસ આખી જિંદગી બીજું કરે શું? જો બધી વસ્તુઓ માણસનું જીવન છે. હા, માણસો દાળ ભાત શાક રોટલી ખાઈ નથી જીવતા, એ તો બહુ નાની વસ્તુ છે જીવવા માટેની. જીવ કશાક આગ્રહને પકડીને એનાથી જીવે છે માણસો. ના હું તો બ્રાહ્મણ છું તો સંધ્યા કરું છું, ના હું તો ગૃહસ્થ છું, હું તો મારા કર્તવ્યનું પાલન કરું છું. આમ આ બધી વસ્તુઓ જે કંઈ અહંકાર પોષે છે એનાથી માણસો જીવતા હોય છે. 34મા શ્લોકથી વાંચીએ. ઉદ્ધવ ઉવાચ તત્તઃ પરાવૃત્તતિ અસ્વૃતૈ કર્મભિઃ પ્રભો ચાર્ચાન્યથા દેવાન ગૃણન્તિ સૃજન્તિ ચ તન્મમાખ્યાન ગોવિંદ દુર્વિભાવ્યમનાત્મનિઃ નહેતત્ પ્રાયશો લોકે વિદ્વાંસસ્સન્તિ વંચિતાઃ. શ્રી ભગવાન ઉવાચ મનઃ કર્મમયં દ્રોણા ઇન્દ્રિયૈઃ પંચભિર્યુતં લોકાલોકં પ્રત્યાયન્તે આત્મા તદનુવર્તતે. દૃષ્ટાન વામશ્રુતાનથ ઉદ્યત્સીદત્ કર્મતંત્રં શબ્દનુશામ્યતે વિષયાભિનિવેશેન નાત્માनं વિસ્મરેत् પુનઃ જંતોર્વૈ કસ્યચિत् હેતુર્મૃત્યુરત્યन्तવિસ્મૃતિः જન્મત્મમ વંશ સર્વભાવેન ભૂરિદા વિષયસ્વીકૃતિં પ્રાહુર યથા સ્વપ્નમનોરથઃ સ્વપ્नं મનોરથં ચેત્तं પ્રાપ્तं સ્મરત્યસો તત્ર પૂર્વમિવાત્માनं પશ્યતિ ઇન્દ્રિયાય ન સૃષ્ટ્યેદં त्रैविध्यं भाति वस्तुनि परिणतं विधायेतु जनो सज्जनकृत्यथा नित्यनाशयन्तभूतानि भवन्ति न भवन्ति च कालेनालक्ष्य वेगेन सूक्ष्मत्वात् तन्न यथा चिशां स्रोतसां च फलानां भावनस्पतेः तथैव सर्वभूतानां वयोवस्थादः कृताः स्वयं विपोचिषां यद्वस् स्रोतसां जलं स्वयं पुमानति नृणां वृषायुधिरुषायुषां मा स्वस्य कर्मबीजेन जयते सुप्रियं पुमान् म्रियते वामरोभ्रान्त्या यथा निर्धारसंयुतः निषेकगर्भजन्मानि बाल्यकौमारयौवनं वयोमध्यं जरा मृत्यु नित्यवस्था तनोर्नव एतामनोरथमयं यज्ञस्योच्चावचास्तनोः कुलशङ्कारुपादत्ते क्वचित् कश्चित् जहाति च आत्मनः पितृभिप्राभ्याम् अनुमेयो भवाप्ययो न भवाप्य वस्तूनाम् अभिज्ञोद्वयलक्षणः तरोर्बीजविपाकाभ्यां यो विद्वान् जन्मसंयमो तरोर्विलक्षणो द्रष्टा एवं द्रष्टा तनुः पृथक् प्रकृतेरेवमात्मानम् अविवेच्याबुधः पुमानं तत्प्रेम स्पर्शसम्मूढः संसारं प्रतिपद्यते सत्त्वसङ्गानुशीलेवान् यदसासुरमानुषान् तमसा भूततिर्यत्वं तोऽप्याति कर्मभिः करोति तान् एवं बुद्धिगुणान् पश्यन् अनेहोऽप्यनुकार्यते यथाम्बसा प्रचदत तर्वोऽपि च नारिः चक्षुषा भ्रमणीमान् दृश्यते भ्रमतीव भूः तमनुरथति यो विद्यमाने संस्कृतिर्न निवर्तते दोषयानस्य स्वप्नेनर्थागमो यथा तस्मादुत्तममापुंक्ष विषयानसिदेन्द्रियैः आत्माग्रहणनिर्घातं पश्य वैकल्पिकं भ्रमं क्षिप्तो मनिता सत्तिः प्रलब्धो सूयितोऽथवा ताडतस्सन्निबद्धो वा वृत्त्या वा परिहापितः निष्ठितो मुद्रितो वा बहुदैवं प्रकम्पितः श्रेयस्कामकृच्छ्रवतः आत्मनात्मानमुद्धरेत् उद्धव उवाच यथैव बुद्ध्ययं वदनो वदतां वर
सुदुस्सहमिदमं मन्ये आत्मन्य सदतिक्रमं पुरुषामपि विश्वात्मन् प्रकृतिः बलीयसि कृते तद्धर्मनिरतान् शान्तास्ते चरणालयानुकूम्। ઉદ્ધવજી પૂછે છે, ભગવાન આપથી વિમુખ જીવ પોતાના કરેલા પુણ્ય પાપોના ફળ સ્વરૂપ ઉચ્ચની યોનિમાં આવીને જઈ રહેશે. પ્રશ્ન હવે એ છે કે વ્યાપક આત્માનું એક શરીરથી બીજા શરીરમાં જવું, અકર્તાનું કર્મ કરવું, નિત્ય વસ્તુના જન્મ મરણ થવા કેવી રીતે સંભવ છે? એ ગોવિંદ જે લોકો આત્મજ્ઞાનથી રહિત છે એ તો આ વિષયને સારી પેટે વિચારી શકતા જ નથી અને આ વિષયમાં વિદ્વાન સંસારમાં પ્રેમ મળતા નથી, કારણ કે બધા લોકો આપની માયાની ભૂલાવણીમાં પડેલા છે. આથી આપ જ કૃપા કરીને મને રહસ્ય સમજાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પ્રિય ઉદ્ધવ, મનુષ્યનું મન કર્મના સંસ્કારોનો ઢગલો છે. આ સંસ્કારોના અનુસાર ભોગ પ્રાપ્ત કરવા માટેની સાથે 5 ઇન્દ્રિયો પણ લાગેલી છે. એનું નામ છે લિંગ શરીર કે સૂક્ષ્મ શરીર. એ કર્મો અનુસાર એકથી બીજા શરીરમાં, એક લોકથી બીજા લોકમાં આવતું જતું રહે છે. આજના અલિંગ શરીરથી સર્વથા પૃથક છે. એમને આવવા જવાનું નથી થતું, પણ જ્યારે પોતાનું લિંગ શરીર સમજી બેસે છે, એમાં અહંકાર કરી લે છે, ત્યારે એ પોતાનું આવવા જવાનું માનવા માંડે છે. મન કર્મોનો અધીન છે. એ જોયેલા સાંભળેલા વિષયનું ચિંતન કરવા લાગે છે. ક્ષણભરમાં જ એના રંગે રંગાઈ જાય છે અને એમના પૂર્વચિંતિત વિષયમાં લીન થઈ જાય છે. ધીમે ધીમે સ્મૃતિ પૂર્વનું અનુસંધાન પણ નષ્ટ થઈ જાય છે. આ દેવાદી શરીરોમાં એટલો અભિનિવેશ, એટલે તલ્લીનતા થઈ જાય છે કે જીવને પોતાના પૂર્વ શરીરનું સ્મરણ પણ નથી રહેતું. કોઈ પણ કારણથી શરીરને સર્વથા ભૂલી જવું એ જ મૃત્યુ છે. ઉદાર ઉદ્ધવ, જીવ જ્યારે કોઈ પણ શરીરની અભેદભાવથી હોના રૂપમાં સ્વીકાર કરી લે છે ત્યારે એને જન્મ કહેવામાં આવે છે. બરાબર એવી રીતે જેવી રીતે સ્વપ્નકાલીન અથવા મનોરથકાલીન શરીરમાં અભિમાન કરવું સ્વપ્નને મનોરથ કહેવાય છે. સ્વપ્ન કોને કહેવાય? મનોરથ કોને કહેવાય? શેખ ચલી વિચાર કરે, મારું લગ્ન થશે અને પછી મારી પત્ની હશે અને પછી અમારું સંતાન થશે, અમે સૂતા હોઈશું, પછી મને કહીશ કે ખાસ શેખ ચલી સૂતેલો તળાવની પાળ પર એને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં લગ્ન થયું, લગ્ન થયું, છોકરું થયું, પછી કે છોકરાને બધું સુવડાવો છે. એ પેલી પત્ની કે ખસો જરા, ખસો ગજમણો તળાવની. એટલે ખરેખર બની ગયો ને, મનમાં ભાવના કરતા કરતા પરણેલો પુરુષ બાળકને પત્ની વાળો બની ગયો. એટલે સ્વપ્નને અને મનોરથના શરીરમાં એ હું છે એવું કેવું, એ જ શરીરનો જન્મવાનો છે. બરાબર? એમ જે શરીરમાં હું છું એવું કહેવા માંડીએ એ જન્મી ગયું. આ જન્મ છે. આ વર્તમાન દેહમાં સ્થિત જીવ પૂર્વ દેહનું સ્મરણ નથી કરતો. એમ શબ્દ અને મનોરથમાં સ્થિત જીવ પણ પહેલાના શબ્દ અને મનોરથનું સ્મરણ નથી કરતો. ઉપરથી એ વર્તમાન શબ્દ અને મનોરથમાં પૂર્વ સિદ્ધ થઈ જતા પોતાને નવો નવો સમજે છે. ઇન્દ્રના આશ્રય મન અને શરીરની સૃષ્ટિથી આત્મવસ્તુમાં ઉત્તમ મધ્યમ અતમની ત્રિવિધતા ભાસે છે. એમાં અભિમાન કરવાથી જ આત્મા બહારના અને અંદરના ભેદોનો હેતુ એને લાગવા માંડે છે. જેમ દુષ્ટ પુત્રને ઉત્પન્ન કરનાર પિતા પુત્રના શત્રુ મિત્ર વગેરે માટે ભેદનો હેતુ થઈ જાય છે. પ્રિય ઉદ્ધવ, કાળની ગતિ સૂક્ષ્મ છે, એને સાધારણ રીતે જોઈ શકાતી નથી. એના દ્વારા પ્રતિક્ષણ શરીરમાં ઉત્પત્તિ નાશ થવા લાગે છે. સૂક્ષ્મ હોવાને કારણે પ્રતિક્ષણ થનાર જન્મ મરણ નથી દેખાતા. જેમ કાળના પ્રભાવથી દીપકની જ્યોત, નદીઓનો પ્રવાહ અને વૃક્ષોના ફળોની વિશેષ વિશેષ અવસ્થાઓ બદલાતી રહે છે, એવી રીતે સમસ્ત પ્રાણીઓના શરીરોમાં આયુષ્ય અવસ્થા વગેરે પણ બદલાતા રહે છે. જેમ આ એમની જ્યોતિઓનો એ દીપક છે, પ્રવાહનો એ જળ છે, એમ સમજવું કેવું મિથ્યા છે. એ પ્રકારે વિષય ચિંતનમાં વ્યર્થ આયુષ્ય વિતાવવું, અવિવેકી પુરુષોને માટે એવું કહેવું અને સમજવું કે પુરુષ છે સર્વદા મિથ્યા છે. જો કે ભ્રાંત પુરુષ પણ પોતાના કર્મના બીજ દ્વારા ન પેદા થાય છે ન મરે છે. તે જ અજન્મ અને અમર જ છે, પણ ભ્રાંતિને કારણે ઉત્પન્ન થાય છે અને જાણે કે મરે પણ છે. એમ લાકડાથી યુક્ત અગ્નિ પેદા થાય છે અને નષ્ટ થતો દેખાય છે. અગ્નિ જન્મ તો મરતો નથી, પણ લાકડા જોડે જોડાય એટલે લાકડામાં અગ્નિ જન્મ્યો અને લાકડામાં મર્યો. આત્મા જન્મ તો મરતો નથી, પણ શરીરમાં જોડાય એટલે જન્મ, શરીરથી છૂટેલે મર્યો. ઉદ્ધવજી, ગર્ભાધાન, ગર્ભવૃદ્ધિ, જન્મ, બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા, જુવાની, અધેડ અવસ્થા, બુઢાપા, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, આ 9 અવસ્થાઓ શરીરને છે. 6 માંથી 9 થઈ ગઈ. એટલે ભાગવતમાં ઘણી બધી વસ્તુ વિસ્તારથી છે. આ શરીર જીવથી ભિન્ન છે. એ ઊંચી નીચે અવસ્થાઓ અને મનોરથ અનુસાર જ છે, પણ અજ્ઞાન વશાત
ગુણોના સંગથી અને પોતાની માનીને ભટકવા લાગે છે અને ક્યારેક વિવેક થઈ જાય ત્યારે એને છોડી પણ દે છે. પિતાને પુત્રના જન્મથી, પુત્રને પિતાની મૃત્યુથી પોતપોતાના જન્મ મરણનું અનુમાન કરવું જોઈએ. જન્મ મરણ જોયા નથી તો કોણે કહ્યું કે જન્મ તને મર્યો હતો? તો દીકરો જન્મે એટલે અનુમાન કરવું હું પણ જન્મેલો, અને બાપ પર એટલે અનુમાન કરવું હું પણ મરીશ. જન્મવૃત્તિથી યુક્ત દેહોનો દ્રષ્ટા જન્મવૃત્તિથી યુક્ત શરીર નથી. જેમ જવ ઘઉં વગેરેની ફસલ વાવ્યા પછી ઉગી જાય છે અને પાકીને પાકે એટલે કાપી દેવામાં આવે છે, પણ જે પુરુષ એમના ઉગવાને કાપવાનો સાક્ષી છે એ સર્વથા એનાથી પૃથક છે. એમ શરીરની અવસ્થાઓનો સાક્ષી છે એ શરીરથી હંમેશા પૃથક છે. મને ખબર પડે કે ખેતરમાં ઘઉં વાવ્યા છે, ઘઉં પાક્યા છે, ઘઉંને કાપીએ છીએ, તો હું ઘઉંના દાણા નથી, હું એને વાવનારોને કાપનારો છું ને. મને કેવું દેખાય છે માટે હું જુદા છું. તો શરીર જાડું થયું, કરડું થયું, પાતળું થયું, જન્મ્યું, મને ખબર પડે છે કે નહીં? પડે છે. તો કેવી રીતે હું શરીર હોઉં? હું શરીરથી જુદો છું. અજ્ઞાની પુરુષ આ પ્રકારે પ્રકૃતિ અને શરીરનું આત્માનું વિવેચન નથી કરતો. એને એનાથી તત્વતઃ અલગ અનુભવ નથી કરતો અને વિષય ભોગમાં સાચું સુખ માનવા લાગે છે તો તેમાં મોહિત થઈ જાય છે. આ તેને જન્મવૃત્તિનો સંસારમાં ભટકવું પડે છે. જ્યારે અવિવેકી જીવ પોતાના કર્મ અનુસાર જન્મવૃત્તિના ચક્રમાં ભટકવા લાગે છે ત્યારે સાત્વિક કર્મની આસક્તિને કારણે એ ઋષિલોક અને દેવલોકમાં, રાજસ કર્મની આસક્તિને કારણે મનુષ્ય અને અસુર યોનિમાં તથા તામસ કર્મની આસક્તિને કારણે ભૂત પ્રેત અને પશુ પક્ષી યોનિઓમાં જવું પડે છે. જ્યારે મનુષ્ય કોઈને નાચવા ગાવાનું જુએ છે ત્યારે પોતે પણ એનું અનુકરણ કરવા લાગે છે, તાન તોડવા લાગે છે. એ જેમ એવી રીતે જીવ બુદ્ધિના ગુણોને જુએ છે, સ્વયં નિષ્ક્રિય હોવા છતાં પણ એનું અનુકરણ કરવા માટે બાધ્ય થઈ જાય છે. નદી તળાવ વગેરેના જળને હાલવાનું, ચંચળ થવાનું, પ્રતિબિંબિત કિનારાના વૃક્ષો પણ સાથે હાલવા દોડવા માંડે છે જણાય છે. જેમ ગોળ ગોળ ફેરવી આંખોને ત્યારે આખી પૃથ્વી ફરતી દેખાય છે. જેમ મન દ્વારા વિચારમાં તથા શબ્દમાં ભોગવેલા પદાર્થો સર્વથા નિર્દોષ હોય છે, એ પ્રકારે હેદાશાર આત્માનો વિષય અનુભવરૂપ સંસાર જ સર્વથા અસત્ય છે. આત્મા નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ જ છે. વિષયો સત્ય ન હોવા છતાં પણ જે જીવ વિષયોનું ચિંતન કરે છે એને આ જન્મવૃત્તિઓ સંસાર ચક્ર ક્યારેય નિવૃત્ત નથી થતું. જેમ સ્વપ્નમાં પ્રાપ્ત અનર્થ પરંપરા જાગ્યા વગર નિવૃત્ત થતી નથી. માણસ આટલી બધી મહેનત કરે છે ભાગવત વાંચવાની અને સમજવાની અને આટલા કલાકો આટલા દિવસો બેસવાની, અને અત્યારે આટલું થાકે છે ને આટલું બધું અઘરું છે તો એ નક્કી કરે છે કે આવતો અધિક મહિનો આવશે ત્યારે આપણે ભાગવત વાંચીશું. વિચાર કરો, આપણા મિત્રો તો કહે છે कि मैं सोच रहा था कि हर साल अधिक महीना क्यों नहीं आता, कि દર વર્ષે अधिक મહિના આવે તો કેટલું સારું આપણે ભાગવત વાંચીએ. માણસ આ બધું કરવા તૈયાર છે પણ સંસાર છોડવા તૈયાર નથી. હા, એને હું સત્ય માનવા નહીં છોડું. એ ભોગવે એ તો બધું જ કરીશ, ખાઈશ પીશ, જલસા કરીશ, છોકરાને એના છોકરા સાચા જ માનીશ, નોકરી કરીશ, પૈસા કમાઈશ, ભલે ભાગવત આખી જિંદગી વાંચીશ પણ હું છોકરાનો પરિવાર તો નહીં છોડું. વિચાર કરો કેટલી આના આ ભાગવત વાંચ્યા અઘરી દુનિયામાં કઈ વસ્તુ જ નહીં મને લાગે છે. આ બધું એટલી બધી થાકેલું છે મને થાય છે કે આ કઈ જાતનું આટલું બધું માણસ કરવા તૈયાર થાય છે પણ માણસ સંસારને મિથ્યા કેવા તૈયાર નથી થતો. જુઓ કેવી આસક્તિ, કેવો મોહ, કેવી માયા. આ સંસાર ને અજ્ઞાન કેવી વસ્તુ છે. પકડી જ રાખીશ, નહીં છોડવું એટલે નહીં છોડવું. અને કેવળ મારા પકડવાથી જ એ પકડાયું છે અને કેવળ મારા છોડવાથી જ છૂટશે. કોઈ નારાયણ કે કોઈ કશું, કોઈ એમાં કશું નહીં. કોઈ ગુરુ, કોઈ નારાયણ, કોઈ મહાત્મા, પતિ પત્ની, બાળકો તો બિચારા આપણે લટકેલા જ છે એટલે એમનો તો પ્રશ્ન જ નથી આવતો. પેલો એક ચડવા જાય તો મહાત્માઓ દાખલા આપે કે કરસલાઓને ક્રેપ્સ વિદેશમાં અહીંથી મોકલતા હોય કાચની પેટીઓમાં બને સ્ટીમરોમાં, બહુ બધા કરસલાને પકડીને ભર્યા હોય અંદર. પછી સ્ટીમરમાં તો કાચના બોક્સ હોય ને ખબર નહીં જે સાઈઝ હશે તે પણ કંઈક તો ઊંચાઈ હશે જ એની. એટલે પેલો એક કરસલો આમ કરતો કરતો બાકી બધા પડી રહ્યા હોય અંદર.
એકાદ આમ ચડવા જાય ને ઉપર ધીમે ધીમે, બાકીના પગ પકડીને કહે છે કે બેસ નીચે, ઉપર જઈને શું કામ છે. પેલો શોધે છે કે કંઈક થતું હોય તો નીકળી જવા, આમાંથી બહાર નીકળું. બાકીના આવું જોઈએ તો નીકળાય બીકળાય ની બધા અંદર પડી જ રહેવાનું હોય. આ સંસારમાં એકાદા માણસને મન થયું કે છૂટવાનો વિચાર કરો તો બાકીના ઘરના સ્વજન વિષ એટલે બંધનાતી બંધુ, બાંધે ને બંધુ કહેવાય. હા, વિષય પણ વિષયથી બંધનાતી વિષય. હા, વિષયો બાંધે તેને વિષય કહેવાય, બાંધે ને બંધુ કહેવાય. સગા સ્વજન બધું એને જ કહેવાય કે જે પકડી જ રાખે, છોડે જ નહીં ને, કે હું મુક્ત થઈશ ને તમે તને થવા દઈશ નહીં, બસ હું કરીશ ને કરવા. અને મને આનંદ થાય. વિચાર કરો કેટલો પ્રેમ કરે છે. મને ભાગવતમાં ના જવા દે. હા, મારે કેટલી ઈચ્છા હોય હું જઉં સાંભળું અને કંઈક એમાંથી શીખું, પણ ના, એટલો પ્રેમ છે મારે માટે કે મને જવા દેતા જ નથી. તે મને આમ થાબડું મારી જાતને, મારા સ્વજનો મને કેટલો પ્રેમ. હું ખોટું કહું છું, સાચું કહું? ખોટું કહું છું? કહું છું ખોટું? એ અમે આવીએ જ છીએ પણ ના, આ તો બહુ મોટી વાત જ છે, એમાં સવાલ જ નથી આવતો. મેં કીધું ને કે 25 ભાગવત સાંભળીશું પણ સંસાર નહીં છોડીએ. નહીં, આ તો અમે તો ગૃહસ્થ જ રહીશું, અમે તો ભોગ જ કરીશું. હે ભગવાન, મારે તો નથી વાંચવું, તમારે સાંભળવો છો રેડિયો સાંભળજો, નથી વાંચવા. પ્રિયોદ્ધાઓ, આ ભાઈ શું થયું, વંચાઈ ગયું? કેટલું વાંચ્યું છે? 55 વાંચ્યા, બરાબર? પ્રિયોદ્ધાઓ, આથી આ દુષ્ટ ક્યારે તૃપ્ત ન થનારી ઇન્દ્રિયોના વિષયોને ભોગવશો નહીં. આત્મવિષયક અજ્ઞાનથી પ્રતીત થનાર સંસારિક ભેદભાવ બ્રહ્મમૂલક છે એવું સમજો. અસાધુ પુરુષ ગરદન પકડીને બહાર કાઢી મૂકે, વાણી દ્વારા અપમાન કરે, ઉપહાસ કરે, નિંદા કરે, મારે પીઠે બાંધે, આજીવિકા છીનવી લે, ઉપર થૂકે, ઉપર મૂત્ર ત્યાગ કરે, કે જાત જાતની રીતે વિચલિત કરે, નિષ્ઠાથી ડગાવવાની કોશિશ કરે, એનો કોઈ પણ ઉપદ્રવથી ક્ષુબ્ધ ન થવો જોઈએ, કારણ કે એ વિચાર અજ્ઞાની છે. એમને પરમાર્થનો ભાન તો છે જ નહીં. આથી જે પોતાના કલ્યાણને ઈચ્છુક હોય એને બધી કઠિનાઈઓથી પોતાની વેગ બુદ્ધિ દ્વારા જ, કોઈ બાહ્ય સાધનોથી નહીં, પોતાને બચાવી લેવો જોઈએ. વસ્તુતઃ આત્મદૃષ્ટિ જ સમસ્ત વિપત્તિથી બચવાનું એકમાત્ર સાધન છે. હવે પેલું ભિક્ષુ ગીત આવે છે, એનું અવતરણ કરવા માટે આ વાત એમણે શરૂ કરી. ઉદ્ધવજી કહે છે, ભગવાન આપ સમસ્ત વક્તાઓમાં શિરોમણી છો, પદતાંબર. હા, પદતાંબર. ભગવાન આપ સમસ્ત વક્તાઓમાં શિરોમણી છો. હું દુર્જનોથી કરવામાં આવેલા તિરસ્કારને મારા મનમાં અત્યંત અસહ્ય સમજુ છું. ભાઈ તમે તો કંઈક સાંભળો, પણ સાંભળો કેવી રીતે? બધા આજુબાજુ નિંદા કરે, તિરસ્કાર કરે ને ગમે તે ગંદુ કરે, અને આપણે કઈ અસર જ ના થાય. પથ્થર જ્યાં પડી રહેવાનું આપણે થતું હશે, કેવી રીતે થાય? આથી જે હું સમજી શકું, આપનો ઉપદેશ જીવનમાં ધારણ કરી શકું, એવી રીતે તમને બતાવો. એ વિશ્વાસમાં જે આપના ભગવત ધર્મના આચરણમાં પ્રેમપૂર્વક સંલગ્ન છે, જેમને આપના ચરણ કમળનો આશ્રય લીધેલો છે, એ શાંત પુરુષો સિવાય મોટા મોટા વિદ્વાનોને માટે પણ દુષ્ટો દ્વારા કરવામાં આવેલ તિરસ્કાર સહવાનો સેવાનો અત્યંત કઠણ છે, કારણ કે પ્રકૃતિ અત્યંત બળવતી છે, પ્રકૃતિથી બલીય છે. રિએક્શન થઈ જ જાય. તમે ગમે તે કોને પણ મેં નક્કી કર્યું કે નહીં બોલો, નહીં બોલો, પણ તમે નક્કી કર્યું છે બોલાવું જ છે, અને બોલવા તત્પર જ છું, એટલે જરાક થયું નથી ને તરત અંદરથી રિએક્શન આવી જતું હોય છે. કેવી રીતે માંથી નીકળવું જોઈએ? इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां एकादश स्कन्धे द्वाविंशोऽध्यायः।